દાદા ભગવાનના સિમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ 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 જય જયકાર હો. અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બધાને સંભળાય છે? અરવિંદ કहाँ ગયા? અરવિંદ, અરવિંદભાઈ કે છે કે સવારે આવ્યો તમારા સમય સાચી જ મોડામાં અંદર અંદુ વાત થતી હતી. એટલે અમે એમને આવ્યા ત્યાં નવનીતભાઈ સાહેબને ત્યાં તો સમસ્યા લઈને આવ્યા છો શું? એવું જ નીકળ્યું અમારે. હે એટલે સમય જે આખા વિશ્વને, આખા ભારતને ને બધાને મૂંઝવી રહેલો છે એ કાળ તત્વ છે. કાળ એટલે તાત્વિક સમજણે કરીને એ કાળ તત્વ છે. એ દ્રવ્ય અવસ્થા નથી, પણ દ્રવ્ય અવસ્થાનો એના ફેરફારીપણામાં નૈમિત્તિકપણે એક નિમિત્ત દ્રવ્ય તરીકે સ્વીકારાયું છે. દ્રવ્ય તરીકે સ્વીકારાયું છે. કયું દ્રવ્ય? તો કે કાલ અણુ. કાલ અણુ. હવે અણુ પૂતગલને કહેવાયું છે, પરમાણુને. અને પણ એ છતાં પૂતગલ પરમાણુ સ્વરૂપ નથી. એ એક પૂતગલ જે કેવળ જ્ઞાનમાં જ ગમ્ય છે અને કેવળ દર્શનથી આપણી પાસે ક્ષાયક દર્શન છે, ક્ષાયક દ્રષ્ટિ છે, એનાથી આપણે સમજી શકીએ છીએ. જાણી શકીએ છે ખરા, પણ જાણેલા પછી પહોંચેલું રહેવાતું નથી. આ કાળમાં આવી રીતે સમયની પરિવર્તનશીલતામાં બધા દ્રવ્યની એમાં આટલો બાર છે. એટલા માટે અવસ્થા માત્ર કુદરતી રચના છે, તેનો કોઈ બાપોય રચના નથી અને તે વ્યવસ્થિત છે. પરંતુ આજે અવસ્થામાં મૂકાયું એટલે આપણા માટે ક્ષણ ક્ષણ જાગૃતિ. એમ અવસ્થા વર્તી જાગૃતિ આપણને અંદરથી વર્તાયા કરે, એના માટે પ્રતિ ક્ષણે આપણે જ આપણા સ્વરૂપ થતા રહેતા જઈએ. તો અરવિંદભાઈ આપણે પૂછે છે, કહે છે कि जितना स्वभाव है उतना ही द्रव्य है. तो ये द्रव्य की भाषा में आपने हिंदी में लिखा है અને નીચે ગુજરાતીમાં પૂછ્યું છે, તો ગુજરાતીમાં જ વાત કરીશું. તો જેટલો સ્વભાવ છે એ સ્વભાવ કોને કહ્યો? પ્રાકૃત સ્વભાવને કહ્યો. શું કહ્યું? પ્રાકૃત સ્વભાવને. પ્રકૃતિ પણ એના સ્વભાવથી છે, એના સ્વભાવથી તો છે જ, પરંતુ એ ઊંધા સ્વભાવથી ભરાઈ પડેલી છે, એટલે પ્રકૃતિ સ્વરૂપે કામ કર્યા કરે છે. આટલું જ ફેર છે. એનું મુખ અવરું થઈ ગયેલું છે. નમસ્કાર સીધા કરવા જોઈએ તારે પાછળ આમ રાખીને નમસ્કાર કરે. પ્રકૃતિ આમ તો પરકૃતિ છે. એ પરકૃતિમાં આખો વિશેષ ભાવ થઈ ગયો એટલે પ્રકૃતિ થઈ. આરંભ થઈ ગયો, કારણ કે સંભ્રમથી શરૂઆત થઈ હતી. આંદોલનો અંતઃકરણના સ્તર પર અને ખાસ કરીને મનના સ્તર ઉપર એ સ્પંદિત થઈ ગયા હતા આંદોલનો. અને થયા એટલે અંતરવાચામાં નીકળ્યું, આવ્યું એ ખરું, એટલે ત્યાં સમારંભ થઈ ગયો. સંભ્રમ સમારંભ. અને બાહ્ય વાચામાં બોલવામાં આવે કે આરંભ થાય જ.
આરંભ થાય છે. આખી આ દાદા ભગવાને આપણને પૂતગલની જે સ્વભાવથી ક્રિયાશીલ છે ત્યારે એના સ્વભાવમાં હતું તેને આપણે વિભાવિક આપણા કરેણ થઈ ગયું. એ વિભાવિકતામાં આપણને આ જ પૂતગલ આપણા માટે સ્વાભાવિક થઈ જાય એના માટે તો આ ભારત ભૂમિમાં જન્મ થાય છે. અને જે મહાપુણ્યશાળીઓ છે જેમને છે તે પોતે કોઈ માનતું નથી કે હું પુણ્યશાળી છું એટલે મને જ્ઞાન મળ્યું ને દાદા મળ્યા. શું? એ પરમાત્માનો પ્રભાવ છે, પરમાત્માનો પ્રભાવ છે. નહીં તો આ કાળમાં એટલી બધી ચંચળતા ને એટલું બધું હોય છે કે જો વાત જેમ છે તમે આવે ને તો ચંચળ થઈ ગયા રહે નહીં. એટલે દાદા ભગવાન બધું સમજે, માં બધું જ સમજે કે બચ્ચું તો નાનું છે, એને માદું થયું છે, દવા પીવાની છે તો એ થૂતકારીને કાઢી નાખે છે બહુ, પણ માં એને ખબર ના પડવા દે. ધીમે રહીને નાક દબાઈ અને ચમચી તે પાછું પોતે ઊંધું બેહે. તે દાદાએ આ શિવજીનો પ્રેમ પણ આપ્યો આપણને અને એમને જ પોતે પ્રકૃતિએ કરીને આપણને એ આપણી પ્રકૃતિ શમે એના માટે વાત્સલ્ય પણ બધાને અનુભવ થયો. એટલે કહ્યું ને કવિરાજે કહ્યું વાત્સલ્ય મૂર્તિ અને પછી સંગમ ઈશ્વર. એટલે બધા જ મૂળ પ્રવાહમાંથી બધા ફંટાઈ ગયેલા પાછા ભેગા થઈને મૂળ પ્રવાહમાં આવી જાય. સંગમેશ્વર એટલે અરવિંદ जितना स्वभाव है એટલે પ્રાકૃતને લાગુ પડે છે, ઉતના ही દ્રવ્ય है. એટલે આપણે બધાના જેવા તે આપણે વિભાવ જેમનાથી છે બધા દ્રવ્ય આવ્યું, શરીર આવી ગયા. એના માટે આપણે કમાવા ગયા નહોતા અને છતાં વગર કમાણીએ શરીર આવે નહીં. કઈથી આવે? આ ભેગું કર્યું તો કેટલી ઇન્કમ ભેગી કરી આપણે, પણ આ માગી માગીને કરીને બધી પણ માગીને કરી દે. પૂતગલ તો પૂતગલના સ્વભાવથી રહેતું હતું પણ એની પર માગણીયા થઈ ગયા. તારે આવ્યું એ આવ્યું, માગણીયા થાય તો ખેંચાવું જ પડે એને. ભગવાન તો ભગવાનની જગ્યાએ જ રહ્યા કરે છે. જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી. એટલે તમે કહો છો ચૈતન્ય જ્ઞાન અને સુખ પણ ત્રણેય નિર્વિકલ્પ છે. તો તેના શરીર મન વાણીથી કોઈ સંબંધ છે? મન વચન ને કાયા શરીર છે. એટલા માટે જે ચૈતન્ય મૂળ છે તે નિર્વિકલ્પ નથી, પરંતુ શરીર સાથે છે એટલા માટે એક વચ્ચેની અવસ્થા ઊભી થાય છે કે હું ચૈતન્ય સ્વરૂપ દાદા ભગવાન જેવો શુદ્ધ આત્મા છું. એ આપણને સુષુપ્ત ચૈતન્ય જાગૃત થઈ જાય છે, જાગૃત કરે છે જ્ઞાની પુરુષ. ત્યારે આપણે થઈએ છીએ. પછી જે દશા વચ્ચેની રહે છે પૂરા થઈ ગયા નથી, એ ઇન્ટરિમ દશામાં નિર્વિકલ્પતા આવે છે. નિર્વિકલ્પતા આવે છે, સમજાયું ને? એ વચ્ચેનો સાંધો છે અને એ વચ્ચેના સાંધામાં તમને અનુભવ થાય. જાગૃતિ એટલી બધી અખંડ પડે રહ્યા કરતી હોય અને જાગૃતિએ કરીને આપણી અંદર સ્થિરતા જ રહેતી હોય ત્યારે અનુભવ પ્રમાણ કહેવાય છે. એટલે સમજ જેટલી સ્થિર થઈ એ બધું અનુભવ પ્રમાણમાં જાય છે. અને અનુભવ પ્રમાણમાં જાય છે ત્યારે એ બેનો મધ્યનો સાંધો તમારે સ્ટેબલ થઈ જાય છે. ત્યાર પછી જ આપણે પૂતગલ આ મન વચન કાયા છે તે વિભાવિકતા બધી ઓછી એટલી થઈ એટલું સ્વભાવને પામ્યું. એટલે કે સહજતાને પામ્યું, સરળતાને અંદર આવતી ગઈ. રુજુતા હૃદયમાં જે મૃદુ ભાગ છે છતાંય આજે આ હૃદયો કેવા થઈ જાય છે, હાર્ટ પ્રેશર ને આ કેવા થઈ જાય છે, તેમાં રુજુતા આવે છે. રુજુતા અને આ મૂળ આપણા વૈદ્યો કુદરતના દૈવી એની કરામત કામ લાગે છે. પણ મૂળ વૈદ્ય તો મૂળ પુરુષ જ હોઈ શકે. મૂળ પુરુષ
સમજાયું ને? અને બીજા સહાયક વૈદ્યો તો હોવાના જ, એ તો જોઈએ જ માણસને બધાને જોઈએ આપણે બધાને. એટલે નિર્વિકલ્પ દશા એ શરીર છે એટલા માટે. જે વિકલ્પી પણ ગયું આપણું, હું ને મારું ટર્યું, એટલે સંકલ્પ વિકલ્પ મટ્યા અને ફરતી પાછા આપણને હેરાન ના કરે એટલા માટે આજ્ઞામાં મૂકવા પડ્યા. અનુભવ દશાને આજ્ઞા પ્રમાણથી મૂકવી પડી. એક પ્રમાણ છે અને એ પ્રમાણ આપણે આપણું અનુભવ પ્રમાણ ખુલ્લું કરે એના માટે પ્રોટેક્શન મૂક્યું. એ પ્રોટેક્શન સ્વરૂપે જ રાખવાનું કે હવે આ સંગ્રામ ચાલી રહ્યો છે અને સંગ્રામમાં ઘણા બધું આવશે, ઘણા ઘા પડશે, આ છે તે છે, એમાં મને પૂરું રક્ષણ છે. પરંતુ એમાં રહેવાનું નહીં, એ રક્ષણ સ્વરૂપે જ રહેવું જોઈએ, આજ્ઞા સ્વરૂપે જ રહેવું ઘટે. અને જ્યાં સુધી એ આપણને આજ્ઞા સ્વરૂપે રહેવાનો આપણું એ જાગૃતવાળો ભાગ છે અને એમાં સમજણ સ્થિરતા આવે ત્યાં સુધી આ નિર્વિકલ્પ દશા પછી સહજ સ્વભાવ થઈ જાય છે તમારો. એટલો સહજ પૂદગલ થાય એટલે પૂદગલ સહજ ભાવ રહે અને આપણે આપણા સ્વભાવથી રહીએ. એટલે સ્વ ને પર બે નોખા પડી જાય પછી. એટલા માટે. અને તમે બીજા આગળ લખો છો, જીવનની ક્રિયા મનમાં દેખાય. જીવની ક્રિયા વચનમાં દેખાય, શરીરમાં દેખાય. એ ક્રમસર પતન લખ્યું, એ ક્રમસર પતનનો માર્ગ છે ને. જીવની ક્રિયા એટલે તમે કયા જીવની વાત કરો છો તે. અહીંયા આપણે એટલું સમજવું જ જોઈએ કે પ્રતિષ્ઠિત જીવ, પ્રતિષ્ઠા જેની થઈ રહી છે એવો જીવ, ત્યારે એને જીવાત્મા શબ્દ પણ મુકાયો. સમજાયું ને? આત્મા શબ્દ ના મુકાય ત્યાં. એટલે જે આપણે શબ્દમાં આવે છે બધો વ્યવહાર, એના સિવાય બીજું આવી શકે જ નહીં. જે જીવ આત્માની ભાષામાં જૈન દર્શનમાં સમજાયો છે એ વસ્તુ બહુ જુદી છે. અને આપણા વેદાંત દર્શનમાં પણ જીવાત્મા અને ગીતાજી પણ આવ્યું છે, પરંતુ એ જીવાત્મા મૂળ સ્વરૂપને કહ્યું છે, એમના મૂળ સ્વરૂપને. એટલે આ વાતમાં જ્યાં સુધી આ વ્યવહારનો અને નિશ્ચયનો ભેદ આપણને ભેદ જ્ઞાન પ્રાપ્ત થયું છે અને ભેદ જ્ઞાન આપણને જ આપણા મન વચન કાયાના સંક્ષેપમાં ના સમજાતું જતું જાય ત્યાં સુધી આ વસ્તુ પકડાય નહીં. એટલે વાંચશો તો બધું એવું થશે, પણ તમને દ્રષ્ટિ મળી છે તો દ્રષ્ટિ તમે સમજી શકો તરત. તમે વાંચશો તો તમારા અંદર એના અર્થમાં એક્ઝેક્ટ સ્વરૂપમાં આવશે. લખનારથી લખાર ગમે ત્યારે લખ્યું પણ તમને આવી જશે, જોજો, એ બની શકે. એટલે જીવની ક્રિયા કઈ એ આમ તો ખરી રીતે પૌદ્ગલિક ક્રિયા છે, પરંતુ જીવ શબ્દ વપરાયો એટલે એને દાદા ભગવાને અદ્ભુત કહ્યું કે નિશ્ચેતન ચેતન તરીકે ઓળખાણ પાડ્યું આપણને. અને પ્રતિષ્ઠિત ચેતન, અને એમાં બીજી પ્રતિષ્ઠા થઈ રહી છે કે પ્રતિષ્ઠિતપણે હોય. પરંતુ આ કોના માટે લખ્યું? ક્રમસર પતનનો માર્ગ છે એવું લખ્યું તમે. એટલે શું કહેવા માગો છો? હેલો, એટલે જે જીવ છે એ તો સ્વમાં જ હંમેશા. કોના માટે કહો છો આ વાત? આપણે જીવ માટે. આપણે એટલે કોણ? એટલે આપણે પ્રતિષ્ઠિત આત્મા, જીવની ક્રિયા આપણી પ્રતિષ્ઠિત. આપણે એટલે કોણ? બધા છે તે ના, આપણે એટલે આપણો પ્રતિષ્ઠિત આત્મા. તમારે પોતાની વાત કરો છો? પોતાની વાત. સાચું? હા. તો તમારે પોતા માટે પૂછો છો? આ પોતાના માટે. ના, તમારું પતન થતું જ નથી, તમારું ઉત્કર્ષ થાય છે. જે જીવનું આખું ઊંધાપણું થયું તે સવડાપણું થતું જાય છે. એટલે જીવાત્મા એટલે કે પૌદ્ગલિક ક્રિયા આખી, સમજાયું? અને સ્વભાવમાં પરિણમતી એટલે સહજતા કહી. મન વચનમાં જોયું પરમાં જેવું થયું ને, મન વચન કાયામાં ક્રિયા જેવી એટલે પરમાં જેવી થઈ ને, સ્વમાં ના થઈ ને. એ તો છે પરમાં, પણ એ આપણે સમજાવી જોઈએ ને. અને જાગૃતિ પણ રહેવું પડે ને. આપણે જાગૃતિ કહે છે, આ વાત છે. એટલે આ બધી દરેક વખતે તમારે આ વખત વધારે રાખજો. આગળનો બધો અભ્યાસ છે ને હમણાં બાજુએ રાખવાનો જુદો. તમારે પ્રમાણ ખોરવું હોય તો શ્રીમદનું કંઈ જોશો તો તરત તમને પ્રમાણ મળી જશે. બીજા બધામાં છે બધું, વાત ખોટી નથી હોતી, પરંતુ એનો જે ગમ એટલે કે એનો ગુઢાર્થ કાઢવો હોય ને, સત્વ, એ તો દ્રષ્ટિ વગર ના નીકળી શકે. દ્રષ્ટિથી તરત આવી જાય. અને એ દ્રષ્ટિ પછી આપણે સુગમતાએ જેને જે ભાષામાં પહોંચે એવી રીતે પહોંચી જઈ શકે. ભગવાન બધા વિચર્યા છે આવી રીતે જ. રામ હતા તે આવી રીતે વિચર્યા, કૃષ્ણ ભગવાન એવી રીતે વિચર્યા,
બોલો છેક બધું જ બાળપણથી આખું જીવન ગયું. મહાવીર ભગવાન પણ એમ જ કેવળ જ્ઞાન થયા પછી પણ 8 મહિના તો ગામડાઓમાં જ ફરે છે. એ બધે ગામડાઓમાં જ જાય છે. અને ગામડાઓમાં શું અને શાસ્ત્ર જ્ઞાન ક્યાં શું ક્યાં કશું જ ના હોય. ત્યાં પુરોહિતો ના કશું જ ના હોય. અને 4 મહિના ઠરવાનો વખત આવે તારે શહેર ને મોટા શહેર ને રોયલ કુટુંબો બોલાવે ને પંડિતો હોય એ બધું ત્યાં ચાલે. ત્યાં સરખું સુનીતાઓ લલિતભાઈ આગળ જીવ વાસ્તવમાં તો સુખની ખૂટથી બંધ. આ જીવ તમે શબ્દ વાપરો છો ને આપણે પ્રતિષ્ઠિત આત્મા સમજવાનો. એટલે કે અરવિંદ જે છે ને અરવિંદ એની પ્રતિષ્ઠા થઈ ગઈ હતી. એ પ્રતિષ્ઠા અત્યારે ખાલી થાય છે. બધી થઈ ગઈ એટલે ખાલી થવી જ પડે એને બધું. હવે સમજાયું? એટલે જીવ વાસ્તવમાં તો સુખની ખૂટથી બંધાયેલો છે. એટલે એ તમે આત્મા તરીકે કહો છો અનંત સુખનું ધામ. એ જેટલો પણ પરદ્રવ્ય પર્યાયોમાં ભાગવાની કોશિશ કરે તો પણ ભાગી શકતો નથી અને પોતે ખૂંટીથી બંધાયેલો જ પોતાને પ્રાપ્ત કરે છે. એ બધું બરોબર છે. તમે સમજવા જાઓ છો. તમને જાગૃતિ રહેશે ખરી પણ તમે આવી રીતે આ ભાષામાં મૂકો છો તમે. હા બધું સારું. ચાલો સુરેશભાઈ યુગે યુગે સંભવામી એ દાદા ભગવાને જે સમજ આપી છે આપણને એમાં આપ પૂછો છો કે કર્મોના હિસાબે અને વ્યવસ્થિત આધીન સુરેશ ચાલે છે અને અંદર પ્રજ્ઞા આધીન સુરેશ છે. તો સુરેશનું નેટ વ્યવસ્થિત કેવી રીતે ચાલે છે? તો સુરેશનું નેટ વ્યવસ્થિત આજ્ઞાને અધીનપણે ચાલે છે. અધીનપણે એટલે આપણા માટે એ સ્વીકાર્ય છે કે જે કોઈને માટે ફોર્સથી સ્વીકાર આવતા નથી. ત્યારે જ એને આજ્ઞા ધર્મ કહેવાય, નહીં તો ના કહેવાય. એ તો એમની જવાબદારી છે. હાથમાં પકડે છે જવાબદારી ત્યારે આજ્ઞા આપે છે. એમ આજ્ઞા અપાતી નથી. કારણ કે બીજ નાખી દીધું, બીજ હોઈ ગયું આખું અને એ બીજ એની રીતે કામમાં રહી શકે એટલા માટે એમને પોતે રક્ષણ સ્વરૂપ આવી જાય છે. એટલે દાદાએ કહ્યું ને એ આજ્ઞા 5 તે અમે જ છીએ. તમને આજે આપણે મહાત્માઓને જોઈ રહીએ છીએ. બધા પ્રસંગો આવે છે બધા રીતે. તેમાં આ બધાને અંદરથી અમુક તો વર્તારો રહ્યા જ કરે છે. બધાને રહ્યા જ કરે. પણ એ આખો સત્સંગમાં આવે ને સત્સંગના વાતાવરણમાં હોય એટલે વાતાવરણમાં જ એને પોષણ મળી જાય છે. એટલે એનો ઉત્કર્ષ થતો જતો જાય છે પોતાના માટે. એટલે તમને આજ્ઞા પ્રમાણથી વ્યવસ્થિત ચાલે છે સુરેશભાઈ. આજ્ઞા પ્રમાણથી. અને એ આજ્ઞા પ્રમાણ જાગૃતિનું પ્રમાણ જેમ વધતું જાય અને જેટલી જાગૃતિમાં સમજ ફિટ થઈ ગઈ એ ફિટ થયેલી સમજ સ્ટેબલ થાય ત્યાં આગળ એટલું તમને એ વ્યવસ્થિત ચલાવે છે તે તમને સહજપણે એ રહ્યું. આજ્ઞા તો છેક સુધી રહે કેવળ જ્ઞાન થતા સુધી, પરંતુ એ અનુભવ પ્રમાણથી એટલું રહ્યું તમને. તો તે વખતે આ વ્યવસ્થિત સાંધામાં છે તે વખતે એટલું તમને રહ્યા જ કરે. જે રહ્યા કરતું એને આમ અનઇન્ટરપ્ટેડ એટલે અખંડપણે એ માન્યતામાં રહી અને એ જ્ઞાન સ્વરૂપે સ્ટેબલ થાય. બોલવું કશું એનો ઉપચાર ના કરવો પડે. કોઈ પણ મન વચન કાની ક્રિયાનો ઉપચાર એમાં હોય જ નહીં. પણ એમાં જેટલું કાચો ભાગ હોય એટલો ઉપચાર રહેવા જ કરવાનો છે. એમાં રાખવું જ પડે. ખ્યાલ આવે ને? એટલે વ્યવસ્થિતમાં જે અક્રમ વિજ્ઞાનના 2 અંકો આવ્યા છે સારા. કઈ ગયા સુરેશભાઈ? 2 અંકો છે. બહુ વિસ્તાર મૂક્યો છે એમાં. પછી અમે જોયું કે એક અંક આખો હિન્દી ભાષામાં ભાષાંતર થયું. એ કોનાથી થયું? ભારતીબેન રાજેન્દ્રભાઈ બહુ સુંદર કામ કર્યું છે. એમને બહુ સુંદર કામ કર્યું છે. સરાહનાનો અર્થ શું થાય? કે ઉલાહના.
અને ઉલાહના એ તો ઉલટા. બહુ સુંદર એમને કર્યું છે. હા, એક્ઝેક્ટ એ જ આખું હિન્દીમાં અંક આવ્યો. પણ એ બહુ બહારના માટે તો બહુ જરાક પારો થઈ પડે એવો છે. કોઈના હાથમાં જાય એકદમ પકડાય નહીં. એટલે બીજો અંક છે પાછો, સમજાયું? એટલે એ અંક આપણા મહાત્માઓ ધીમે 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 એ તો વાંચે ને પોતે સમજે ને બહુ મજા આવે. હિન્દીવાલા હે સમજના. राज नहीं, राज की बड़ी. अच्छा, तो વ્યવસ્થિત સમજી ગયા ભાઈ? બહુ ગૂઢ છે, બહુ ગૂઢ જ્ઞાન છે. પાછું સુરેશભાઈ આપ પૂછો છો કે યુગે યુગે સંભવવામાં જે કહ્યું છે દાદા ભગવાને, એમાં આપે 2003માં દીવો એક સમજાવી સૌ મહાત્માઓ પર કૃપા કરી હતી અને હવે દરેક ઘરમાં દીવો 1 અને 2 ગવાય છે, પરંતુ દીવો 2 સમજાવવાનો બાકી રહ્યો છે, તો આજે સમજાવવા કૃપા કરશો. તો દીવો 2 લઈએ પછી આ ચાલો આ છેલ્લું એક લઈને એના પછી એ લઈએ. આપણે લઈશું. એ બહુ સુંદર છે, 2 દીવો બહુ સુંદર છે. આપણે મંદિરોમાં જઈએ છીએ, દીવો તો આપણે બધા પ્રકાશમાન કરીને આપણે એનું ગાવામાં આવે જ છે આપણને, કે જેથી આપણી અંદર જે પ્રકાશ પ્રગટ થયો નથી અને એ પ્રકાશ આપણી અંદર એ આપણને પોતાને પ્રકાશ આપતો જાય, એટલા માટે દીવાઓ બોલાય છે. બધે જ બોલાય છે બધા ધર્મોમાં. એ ભારતમાં આ છે ધીરુભાઈ કાઠાણી સાહેબ. એમને અનુભવ જ્ઞાન સૂત્રોમાંથી 22મી શ્રેણીમાંથી 4 પૂછ્યા છે, લઈ લઈએ આપણે. સૂત્ર નંબર 206. શરીર છે ત્યાં સુધી અને નિર્વાણ થતાં સુધી. તે નિર્વાણ થાય છે તે શરીરનું થાય છે, પૂતગલનું. ધીરુભાઈ, વ્યવહાર નિર્વાણ પામે છે. શું કહ્યું? વ્યવહાર પોતે સ્વયં એટલો બંધાઈ ગયો હતો કે આપણે સામાજિક અને લૌકિક ભાષામાં વ્યવહાર 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 શબ્દ બોલીએ, છતાંય કશું આપણે જાણીએ નહીં, બોલીએ ન જેવું બોલીએ ને આપણો જ શબ્દનો ઘા આપણાથી થાય. સમજાયું? એવું થઈ જતું હતું. એમાં આ નિર્વાણ શબ્દ ત્યાં લાગુ પડે છે. એટલે શરીર છે ત્યાં સુધી અને નિર્વાણ થતાં સુધી સામાન્ય ભાવ એ જ મુખ્ય ભાવ છે. એટલે કે દર્શન ભાવ. સામાન્ય ભાવ એટલે શું? કે દર્શન ભાવ. દ્રષ્ટાનો આપણે દર્શક. દર્શક એટલે આપણે જોનારા, અર્થાત દર્શન કરનારા. કારણ કે દર્શન એ સ્વાભાવિક ક્રિયા સ્વરૂપ છે, જ્ઞાન એ સ્વાભાવિક ક્રિયા સ્વરૂપ છે. અને દર્શન તરીકે આપણે એને એ દર્શક તરીકે હઈએ, એટલે કે દર્શન ક્રિયાથી હઈએ દ્રષ્ટા ભાવે, ત્યાં સુધી આપણો જ્ઞાનનો જાણવા સ્વરૂપનો ભાગ છે જ્ઞાયક એને કહે છે. જ્ઞાયક એ આપણો જ્ઞાતા ભાવ ખુલ્લો ધીમે ધીમે થાય પછી. એટલે દર્શન થાય એવું આપણને જ્ઞાન થાય. જ્ઞાન થાય એટલે દાદા ભગવાને પોતા સ્વરૂપ માટે કહ્યું કે મને જેવી રીતે જોશે એવો એ થઈ જ જશે. મને કાકા સ્વરૂપે થશે તો એને ભત્રીજો થવું પડશે જ નહીં, એ રહેશે જ. શું જોશે તો એ રીતે જાનમાં ગયેલા હોય પ્રસંગોપાત કોઈ વખત કહે તો કે જાનૈયા તરીકે, અને પરમાત્મા જોયો મને તો એ પરમાત્મા થઈ જાય છે. આવું દાદા ભગવાને બહુ સુંદર સમજાવ્યું છે એમને, બહુ સુંદર. કારણ કે એ વ્યવહારમાં હતા અને આપણે બધા વ્યવહારમાં. એટલે પોતાના અનુભવ પ્રમાણ જે છે એક એક શબ્દ એમનો એ ત્યાં જ મુકાયા છે. અર્થ અથવા તો પછી આપણે બીજે આ ક્રમબદ્ધ પર્યાયના પુરુષાર્થો પ્રયત્ન કરી રહ્યા છીએ. ભલે ભ્રાંત કહેવાય પણ એ પુરુષાર્થ તો છે જ, કારણ કે આત્મા હાજર છે. એવામાં પણ આપણને આ દાદા ભગવાનની વ્યવહારની વાતો
જે એમના શબ્દના અનુભવ પ્રમાણથી આવે છે એક એક એ જોઈએ અને પેલામાં કરવા જઈએ તો એમાં બધું બહારથી જોવું પડે છે ને એને અનુસરવું પડે છે આપણે. એટલે જીવન ચારિત્રો આપણે સંત પુરુષોના આ બધા એવું એ વાત છે. જ્યારે દાદા ભગવાને રાધેશ્યામભાઈ સાહેબ પાઠક સાહેબ જીવન ચારિત્ર એટલે નહીં, પરંતુ એમને તો બધાને સમજ પડે કે કેવી રીતે પ્રગટ થયું આ. તો રણછોડભાઈ સાહેબે બહુ પ્રયત્ન કરેલો અને પેલા કોમર્સવાળા કોણ ના કોમર્સમાં હતા ડીન ધોળકિયા સાહેબ, એ તો બહુ જ પ્રયત્ન કરેલો. એ તો ભાદરન જાય દિવાળી બા છે આમને મળે તેમને બધું પૂછપૂછ બહુ કરે. એ તો બહુ એમને માથાકૂટ કરી હતી. પણ એમાંથી પછી રણછોડભાઈ સાહેબને જ્યારે આ બધું થયું અને મળ્યો મટીરિયલ આમ ધીમે ધીમે બધું એમને એકઠી કર્યું અને સુગઠિત એમને બહુ સારી રીતે મૂક્યું, ત્યારે એમને દાદા ભગવાનને બતાવ્યું. તો એનું શું શીર્ષક આપ્યું હતું? ના ના એ નહીં, પેલું નાની પુસ્તિકા આત્મનિવેદન. હવે આત્મનિવેદન કહીએ તો દાદા ભગવાનનું કહીએ, એમને કર્યું રણછોડભાઈ સાહેબે, પણ દાદા ભગવાન પોતે પોતાનું નિવેદન અનુભવથી કેવી રીતે કરી શકે? એટલે આ દ્રષ્ટાંતો જ બહુ કામ કરે છે એમ કહેવા માગું છું. શું કહ્યું? અને દરેકને આપણા બધાને આ જ થશે. આપણે કોઈને સત્સંગની વાતો કહીએ ને આપણે એકબીજાને સમજવા કોશિશ કરીએ ત્યારે દરેકને એકબીજાના અનુભવો જ પરસ્પરતામાં કામ લાગશે. શું કહ્યું? હા, તારે એ બધી સત્સંગમાં આનંદ આવે બધો. અને દાદા ભગવાને આ જ કહ્યું છે, સત્સંગમાં ભેગા થઈએ ત્યારે આપણે અનુભવ પ્રમાણે એકબીજાનું હોય તે બોલતા કોઈને ફાવે ના ફાવે વસ્તુ જોવાની, એમાં શબ્દ નથી કામ કરતો, પણ એકબીજાનું એ પ્રમાણે હોય એ બધાને લાભ કરે જ છે, જરૂર કરે છે. અને જેને અનુભવ હોય તે જોશો નહીં કે આમ બોલવું તેમ બોલવું, તમે અનુભવ નીકળવા દેજો એને. અને પછી એ તો જાય ત્યાં આગળ આપણી સંઘમાં એટલે સરખું આવી જાય. એ તો અનુભવ તો એનો એમ જ રહે, પણ બીજાને પકડાય એવું જોઈએ ને પાછું. થાય કે નહીં? પણ રજીભાઈને આ થયું એટલે એમને પેલું ચોપડી કાઢી પાછી, ત્યાં બીજો ભાગ કરી રહ્યા જ તે યાર કરી રહ્યા છે. અને ખરેખર તે વખતે બધાને બહુ ખુલ્લાપણું થયું, ધીમે ધીમે થાય. સમજાયું? એટલે શરીર છે ત્યાં સુધી નિર્માણ થતા સુધી સામાન્ય ભાવ એટલે આપણો મૂળ સ્વભાવ ભાવ એટલે કે દર્શન, અને મૂળ સ્વભાવ ભાવે કરીને મૂળ સ્વભાવ દ્રષ્ટિથી એટલે તત્વ દ્રષ્ટિથી બધે આખું તત્વ ને તત્વની અવસ્થા સ્વરૂપનું જોવું જાણવું. પછી પેકિંગ છે તેવું છે એવું નહીં ચાલે, અવસ્થા આવી છે તેવી છે નહીં ચાલે. છતાં આપણને એવું રહે છે તે લઘુભાવ ખુલ્લો નથી થયો એના કારણે રહે છે. અર્થાત દ્રષ્ટિનું વેદન નથી થયું. હવે અહીંયા દ્રષ્ટિનું વેદન નથી થયું કહેવાનો આશય એ છે કે વ્યવહાર દ્રષ્ટિનું, એટલે કે વ્યવહાર દ્રષ્ટિમાં શિષ્ય ભાવ એટલે એને જ લઘુભાવ કહ્યો, એને જ લઘુભાવ કહ્યો. એટલે દરઅસલ કૃષ્ણ ભગવાને ગીતાજીમાં પણ જે જિજ્ઞાસુ પુરુષો માટે વાત કરી છે એમાં મૂળ જિજ્ઞાસા જે છે તેની વાત છે. આ બધાને જિજ્ઞાસા તો રહ્યા જ કરે જ, ભારતમાં જન્મેલા છીએ એટલે. પરંતુ એ દ્રષ્ટિનું વેદર્શન દ્રષ્ટિ દાદા કહે છે કે અમે અમારી દ્રષ્ટિમાં જે દોષો હતા એટલે અમને પણ એવા દેખાતા હતા દોષો, એ એક એક દોષો બધા વીણી વીણી સમજી સમજી અને અમે એમાંથી નીકળ્યા અને એમાં એ દોષની જગ્યાએ એના ઓપોઝિટમાં અમે નિર્દોષિતા વેદન કરી અમારી વ્યવહાર દ્રષ્ટિમાં. ત્યારે એ અમે વિશ્વને નિર્દોષ જોયું કહી શકે છે. વિશ્વને નિર્દોષ અમે જોયું, અમારી દ્રષ્ટિ નિર્માણ કરીને અમે જોઈ શકીએ નહીં તો એમ અન્યથા ના કરી શકો. એટલે પોતાની વ્યવહાર દ્રષ્ટિ જે છે તેની વાત છે આ. એટલે આપણા વ્યવહાર દ્રષ્ટિમાં બધું ભેદવાળું જગત છે તો બધું રહેવાનું જ છે. અને જો ભેદવાળું જગત ના હોય તો આપણને સ્મશાન કરતાં ભૂંડું લાગશે. આ તો સ્મશાન તો કંઈ કંઈ સારું, આ ભેદ છે તો જ. આ રડિયામણું પડવું સારું છે, આત્માની ચેતનની હાજરીનું છે. આપણે બધા જાણીએ છીએ. કૃપાળુદેવ બહુ બનારસદાસજીના એના વચનો કયા છે
એ કૃપાળુજીએ બહુ સુંદર સમજાયા છે એમને. સમતા રમતા ઉરદતા જ્ઞાયકતા સુખભાસ. સુખનો આભાસ થાય છે કે પોતે સુખ્ય સ્વભાવનો છે. એટલે સમતા એટલે એનું મુખ્ય લક્ષણ શું છે? વ્યવહારમાં ગમે તે હોય પણ એ સમ પ્રમાણ હોય. રમતા એટલે ચેતન છે તો કંઈક રમણીયતા છે. આ શરીરમાં જે ઓજસ છે એ ચેતનની હાજરીનું સૂચક છે. નહીં તો ઓજસ વિદાય થયું આગલા શરીર જોડે તે તરત જોઈએ છે કે આપણે કેવું થઈ જાય છે. એને ગમે તેટલું કરો તમે, પરંતુ સહજ દેહ થઈ ગયેલો હોય છે ત્યારે વાત બહુ સરસ બને છે. છતાં પણ ચેતનની હાજરી વસ્તુ બહુ જુદી બને છે. એટલે રમતા એટલે રમણીપણું, રમમાણપણું. ઉરજતા એટલે ગમે ત્યાં હોય એને આખું વિશ્વ એ અધોતાવાળું છે. અને ચેતન સ્વાભાવિક ઉરજતા એટલે ઉર્ધ્વ સ્વભાવવાળું. એ સ્વભાવ જ ઉર્ધ્વતાનો છે. એનું ઉર્ધ્વ થવું નથી પડતું, ઉર્ધ્વ ગમન નથી કરવું પડતું, એનો સ્વભાવ છે. ગમન કરવામાં તો સહકારી કારણ છે. અને ગમન કરે તો કાયમનું ગમન રહે એવું બની શકે નહીં. એટલે એને પાછું સ્થિર થવું પડે. તો એ બે કારણો છે જ. અને એ બ્રહ્માંડ પ્રમાણના કારણો એક એક અખંડપણે છે. ગતિ સહાયક, સ્થિતિ સહાયક, અખંડપણે છે પાછા. આપણે જોઈએ આપણે બધા જુદા છીએ એ જ કારણે આપણને આ ગતિ અને બેસક સ્થિરતા થઈ જઈએ. આ સતત આ પ્રક્રિયા ચાલ્યા જ કરે છે. અને આ કાળમાં તો બીડભંજન આવે નહીં અને આ પ્રક્રિયામાં આપણે શાંતિ અનુભવીએ નહીં અને તૃપ્તિ ના અનુભવીએ. બીડભંજન નહીં તો સારંગપુર જવું પડે આપણે પાછું. ચાલો સારંગપુર જાઓ. 7:30 ચાલે છે ને કે છે. એટલે દર્શન સમ્યક સામાન્ય ઉપયોગ કયો એને. અને જ્ઞાન સામાન્ય ઉપયોગમાંથી જ આપણો જ્ઞાનનો ઉપયોગ ખુલ્લો થાય છે. અને ત્યારે આપણને એ વિશેષ કહેવાય છે, વિશેષ ભાવે. અને ઉપયોગ હંમેશા એટ એ ટાઈમ બે જગ્યાએ ના રહી શકે. એટલે જ્યાં સુધી શરીર છે, શરીરનો હિસાબ છે અને હિસાબ બધો ખાલી થવાનો પ્રોસેસ ચાલી રહેલો છે, ત્યાં સુધી એ હિસાબ છે તારો ઉપયોગ ત્યાં જ રહે. પછી આપણે કે અરે વ્યવસ્થિત છે નહીં મેં રહેશે, એને બાજુ મૂકવા જોઈએ તો બાજુ ના રહી શકે. પુષ્પાબેન રહી શકે? લાખ બાજુ મૂકવા જાવ તો નહીં રહી શકે. તે વખતે એનો ઉપયોગ મૂકવો જ પડે છે ત્યાં આપણે. સમજાયું ને? પરંતુ આજ્ઞાને અધીનપણે. કેવી રીતે? કે વ્યવસ્થિત શક્તિ છે પરંતુ તે વખતે આપણે બોલાય નહીં કે આ વ્યવસ્થિત શક્તિ કરે છે. એ ના બોલાય. એ ક્યારે પછી બોલવાનું ના રહે ત્યારે તો ઓટોમેટિક રહેશે જ તમને. એટલે ત્યાં સુધી બોલાય નહીં પણ એને સમજ કર્યા કરીએ એ બહુ જરૂરનું છે, ઘણું જરૂર છે આપણે. એટલે દાદા ભગવાન અત્યારે આ આપતપુત્ર સાહેબ યોગેશ આનંદજી યોગે બધા યોગ પ્રાપ્ત કરી નાખ્યો છે ને, આત્મયોગ પ્રાપ્ત કર્યો છે. એટલે યોગ ક્રિયાઓમાં થાય છે બધો. એટલે હવે અક્રિય સ્વરૂપે એમનો આત્મયોગ રહ્યા કરે છે આ ક્રિયામાં ને એમના પોતાના મન વચન કાયાના ક્રિયામાન પણ આમાં આપણે બધા જોડે છે. અને છતાંય જો સત્સંગ આપણા અક્રમ વિજ્ઞાનમાં કેટલું રાત દાડો પાછું પેલા ખેમાભાઈને અંદર એટલો લીધો છે અને બધો સ્ટાફ તમારો સુધીરભાઈ અને આપણને થોડા હેરાન કરે છે નહીં આપણે બધાને. ઘણું સુંદર થયું છે એમને. એટલે દાદા ભગવાને જેની સમજ બહુ સુંદર આપી છે, બહુ સૂક્ષ્મ સમજ છે કે બોલવું અને માનવું આ બેનો ભેદ બતાવ્યો છે બહુ સરસ. મહાત્માઓ માટે બોલવાપણામાં ના હોય અને અંતરમાં મથામણમાં હોય. ભલે અંતરની વાણી ચાલે પણ અંતરની મથામણમાં રહેવું જરૂરનું છે. અને વ્યવસ્થિતની બહાર શું થવાનું? તો એવું ક્યારે બોલવું તો કે આપણને એ વ્યવસ્થિતની આજ્ઞામાં ના રહેવા દે એવા વહમાં આડા અવરા આડા ટીડા સંજોગો આવે ને ત્યારે એને બેહી જાય ચાલ કરી એમ કહી દેવાનું. વ્યવસ્થિત બાદ તું શું જવાનું હતું તેટલું કહેજો. એ રક્ષણ છે એક જાતનું.
એ રક્ષણ છે આપણને, ખ્યાલ આવ્યો ને? એટલે આ ઉપયોગ તો સામાન્ય ઉપયોગ અને વિશે બે ખાસ મુખ્ય છે. અને નિર્વિશેષતામાં સ્થિત દાદા ભગવાન એ વસ્તુ જુદી જ પાછી, બહુ એ વ્યવહારમાં મૂકાયું છે. ને વ્યવહારમાં જ્યાં જ્યાં વિશેષતા થઈ ગઈ છે, એટલે કે નિર્દોષિતા વેદન નથી થઈ આ દોષવાળા દેખીતી દ્રષ્ટિમાં, ત્યાં સુધી આપણે એ દ્રષ્ટિમાં નિર્દોષિતા પણ નહીં આવી શકે. સમજાયું? એટલે વ્યવહાર મુખ્ય કયો, મુખ્ય પ્રમુખ મૂકી છે. આજ્ઞા તો મુખ્ય છે, અને બે દ્રષ્ટિબંધુ મૂક્યા છે, વ્યવહાર અને નિશ્ચય સતત. એટલે દિચખ્ખું ખુલવા દો કે છે કવિરાજ. શું કે છે? દિચખ્ખું ખુલવા દો. અરે બોલને બે લાઈન. દિચખ્ખું ખુલવા દો કે છે. મોડે બોલ, બે જ લાઈન બોલવાની છે. જય હોઠને સીવણા દ્યો, દિચાકુ ભૂલવા દ્યો. કવિરાજથી આ અને એનો વિસ્તાર જ્યારે કરીએ આપણે આજે અધ્યાત્મમાં અને વિચારકોમાં, એમાં બહુ ખુશ આનંદ થઈ જાય. જો આપણે સાહેબો આવ્યા છે બધા, હા. અને આજ આપણે એ વર્ગને મોકલીએ તો નીચેની ભાષામાં નહીં તો પહોંચી શકે નહીં, આ પહોંચી નહીં શકે. એટલે સુધીરભાઈ સાહેબ કહ્યું કે મેં 5-6 રાખ્યો છે, 3 રાત્રિ અને 2 રાત્રિ ને 3 દિવસ, એવી રીતનું. 2 રાત્રિમાં હંમેશા 3 દિવસ મળે જ આપણને, પણ અખંડ 2 રાત્રિ આખી રાખવી જોઈએ. ત્રીજી રાત્રિ નહીં પણ દિવસ તો મળ્યો જ ને. એ બહુ મજાનું છે. પછી સૂત્ર નંબર 213, વ્યૂ પોઈન્ટ ભેદવાનું હોઈ શકે જ નહીં કોઈ પણ સંજોગોમાં. આ સનાતન સિદ્ધાંત છે. પરંતુ વ્યૂ પોઈન્ટ શું છે એ સમજવું બહુ જ જરૂરનું છે. વ્યૂ પોઈન્ટ શબ્દ તો વિશ્વમાં વપરાય છે, બધે જ વપરાય છે. વ્યૂ પોઈન્ટ બહુ સિમ્પલ રીતે, ભાઈ તમારું આ વ્યૂ પોઈન્ટ આ છે પણ મને આવું લાગે છે મારું વ્યૂ પોઈન્ટ. અને દાદાએ કહ્યું છે કે અમે સેન્ટરમાં હઈએ એટલે દરેક પોતા પર વ્યૂ પોઈન્ટથી બધાની વાણીઓ નીકળતી હોય, પોતાની વાતો નીકળતી હોય, એટલે અમે એમના વ્યૂ પોઈન્ટ એક્સેપ્ટ કરીએ, એને નકારીએ નહીં. કારણ કે અમારી ડિક્શનરીમાં નો શબ્દ નથી. પહેલા પાનાથી પહેલા શબ્દથી જોશો છેલ્લા શબ્દ સુધીની ડિક્શનરી આજ સુધી એ વિતરાગોની ડિક્શનરી છે. એવા વોલ્યુમ તો આ એન્સાયક્લોપીડિયા તો બધું નાનું કહેવાય, બહુ નાનું ડિજિટલ કહેવાય એન્સાયક્લોપીડિયા. હા, જેને બ્રિટનને આ બધા ખાઈએ છીએ આપણે બધા, અમેરિકાને બધા, બહુ નાના કહેવાય વિતરાગોની ડિક્શનરી. જ્યાં જુઓ ત્યાં યસ યસ યસ, હા હાથી, એક જ શબ્દથી ગમે તે પ્રશ્ન કરો તમે, ગમે તે સમાધાન શોધો, એમાં જુઓ તો ખોલો, હા શબ્દ આવ્યો. આપણી નકારાત્મકતામાં પ્રશ્ન હોય તો જવાબ આવે હા, હા જવાબ આવે. તું અત્યારે નકારાત્મકમાં છું, જરૂર છું, પણ જવાબ હા છે. ઓકે. એટલે દાદા ભગવાને સાદી ભાષામાં સૂત્ર મુકાઈ ગયું, અમને બહુ સુંદર મુકાયું કે હાથી મોક્ષ અને નાથી સંસાર. એક જ આટલો નાનો શબ્દ છે, એનો વિસ્તાર કરવા જેવો છે. બહુ ઘણી રીતે થાય વિસ્તાર, સમજ્યું ભાઈ? હા, નાનો વિસ્તાર કરજો. હા, એટલે વ્યૂ પોઈન્ટ એ વ્યક્તવ્યમાં નથી પરંતુ અન્ડરસ્ટેન્ડિંગના પાર્ટમાં છે. શું કહ્યું? બધાને વ્યૂ પોઈન્ટ વ્યક્ત કરવાનો રાઈટ છે જ, એમાં સવાલ જ નથી. એ નહીં થાય તો પછી એકબીજાની પ્રગતિ નહીં થાય આપણે, એ તો છે જ. પરંતુ સમજવાની કોશિશ, એટલે અહીંયા આગળ ક્લેશ ના થાય જોવાની વસ્તુ છે. શું કહ્યું? એને કારણે સ્પંદનો બીજા અવરાના ઊભા થાય એ જોવાની જરૂર છે.
એક્સપ્રેસ તો બધાય કરે, બધું જ કરવું જ પડે છે, છૂટકો જ નથી, નહીં તો કોઈને પ્રગતિ એ ના થાય. પછી સૂત્ર નંબર 219, સમજવું એ જ મોક્ષ માર્ગનો હેતુ અને અક્રમ માર્ગનો મૂળ પાયો છે. શું સમજવું? તો કે પોતાને સમજી જગતનો સ્વભાવ ઓળખી લો. જગત અને જગતના સ્વભાવમાં જે હાલતું ચાલતું જગત છે એને ઓળખશે, અને ના હાલતું ચાલતું નિર્જીવ છે એને પણ ઓળખશે. બે ઓળખાશે. શું સુધી આપણે લેવું ભાઈ? એટલે આ સમજવું શબ્દ છે ને, સમજવું એ મોક્ષ માર્ગનો હેતુ છે. એક જ છે. દાદાના મૂળ સૂત્રો જોઈ લેજો. હા, બરોબર છે. શરૂઆતના 5-10 સૂત્રો બધું એ જેટલું જ આખો મોક્ષ માર્ગ આવી જાય છે વ્યવહાર સાથેનો કમ્પ્લીટ. અને પછી શ્રીમદજીનો પુસ્તકો જુઓ જ ખરા, પણ જુઓ પેલું, જેને આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યું. એ સરળ નથી. હવે તું ખોલીશ નહીં, તાર પુષ્કળ કંઈ જરૂર જ નથી. તું આત્માને જાણવામાં પડી જા, એને ખોજ કર્યા કર. તો ક્યાં જડશે? ત્યાં કે ઉગાડો આત્મા હોય ત્યાં જ મળે. આ દેખાય તો જેવું છે નહીં આત્મા. એ અનુપ્રમાણ કહ્યું બધું. એ તો આપણા વ્યવહારમાં હોય છે. પ્રોફેસર હોય છે, ગમે તેવા યુનિવર્સિટીના હેડને અઘરા વિષયો હોય, ટેક્સ્ટ હોય, એ બધું બધાને બહુ અઘરું પડતું હોય, છતાં પણ પ્રોફેસર અનુભવ હોય ને, એનું લેક્ચર આપે તો એવી સંજ્ઞામાં આપે છે ને, છોકરાઓ જટલીને એનો વર્ગ પકડી લે છે. ટેક્સો કેટલીક બધી ફાયદા કરો તો એમાં પણ પેલું જલ્દી પકડાય છે એને અનુભવ પ્રમાણે. અમારા એસબી જુન્નારકર હતા વિદ્યાનગર, જ્યારે શરૂઆતની એન્જિનિયરિંગ કોલેજમાં અમારું ફર્સ્ટ યર ત્યાં ગયું ત્યારે એ હતા. એ કરાચીથી આવેલા એસબી જુન્નારકર સાહેબ, અને એ વિવેકાનંદના બહુ અને બધા શાસ્ત્રોના. એટલે પીરિયડ લે અને જો કે આટલા પુસ્તકો 20 પુસ્તકો લખાયા હતા, આટલા તમે અવશ્ય જોજો કે છે. સમજાયું ને? અને જ્યારે પછી એલડીમાં આવ્યા ત્યારે કાત્રક સાહેબ કંઈ પારસી હતા, ઇલેક્ટ્રિસિટીના પ્રોફેસર. એને આ બધો શોખ, એક બાજુ શીખવાડે ખરા પણ આનો અધ્યાત્મનો વધારે શોખ. એને અમુક આપ્યા અને એમાં એને કહ્યું નો ધી અનનોન કેવું એક ચોપડી હતી, અને કોન્ક્વેસ્ટ ઉપર એક પુસ્તક બહુ સરસ હતું. એને કહ્યું આ ખાસ જોજો તમે કહે છે. પછી સૂત્ર નંબર, ભાઈ જવું આગળ, સૂત્ર નંબર 223, જે કારણ સ્વરૂપ હોય એ કારણ સ્વરૂપમાં કાર્ય સ્વરૂપના બધા લક્ષણો હોય જ. એટલે કે આજે વ્યવહારમાં પણ આપણે બોલાય છે કે અહીંથી નીકળી ગયા વડોદરા જવા માટે, અને કોઈક એકદમ આવ્યું કે મેં દાદાજી આવ્યા છે તો મને મળવું છે, તો કે તો વડોદરા ગયા કે છે. હવે અહીંથી નીકળીને તો જો આગળ ત્યાં જ પહોંચ્યા છે. એટલે કારણમાં કાર્યનો આરોપ આવી જ જાય છે. આપણા બધો વ્યવહાર જ આવો છે. સાથે આત્માની હાજરી છે, એ સૂચક છે ભગવાનની હાજરીનું. શું? એટલે પરિણામમાં કારણનો આરોપ થઈ જ જાય છે. એટલે પરિણામ પણ એ આપણને આ દ્રષ્ટિ છે તો વધારે સારી રીતે સમજી શકીએ. સમજાયું ને? ભાત તૈયાર થઈ ગયા છે તો કે ચાલો ભૂખ બહુ લાગે, જલ્દી પીરસો. અરે જરા સિજવા દો કે છે, ખીચડીને સિજવા દો, સિજ્યા વગર નહીં ફાવે તમને કે છે. એટલે દાદાએ આ કાળમાં ચાલુ ભાષામાં આપણને બધા સારી રીતે સમજી શકીએ સહેલાઈથી. બહુ સુંદર આ વિજ્ઞાન ખોલ્યું છે. આ વિજ્ઞાન આપણા જીવનો તો આ બહુ નાના પડે આપણી પાસે એને ખોલવા માટે, પણ જેટલું ખોલાય એટલું આપણે ખોલવા દો. એટલે એમાં વડીલ સાહેબને કહ્યું કે ક્યાં ગયા આપણા ત્રિવેદી સાહેબ ને ચીકણીવાલા સાહેબ અને રાજેન્દ્રભાઈ, સમજ્યા ને? એટલે અમે એમ વાત કરી કે આ કમાણી કરી છે તે ખર્ચી નાખો ને, હવે ખર્ચીશું નહીં ત્યાં સુધી અંદર બધું ગુંગરાયા કરશે. પૈસા કંઈ પડી રહ્યા કોઈને પડી રહ્યા, જવા દો, નીકળવા દો એને, રસ્તો આપો. ખરું કે નહીં સાહેબ? હે? તમે સુધીરભાઈ સાહેબને, પાઠક સાહેબને, હવે એમને તો બહુ કામ કાર્ય ઘણું થયું છે, ચાલુ રહેશે હજુ. જુઓ કેવા સંજોગો પણ અંદર. અને એ બધાને શારદાબેન શું કે અમારા ઉષાબેન શું અંદર આનંદ ભરપૂર આનંદ રહ્યા કરે. ખરું કે નહીં સાહેબ? હે? અને એમના ચિરંજીવી જુઓ, આપણા સત્ય એ જુઓ. બધા આજે દાદાનું તો આપણે જોઈએ છીએ મહાત્માઓમાં
કે આ જેમ જેમ આપણો પ્રકાશ ખુલ્લો થતો જતો જાય છે તેમ અંદરથી આપણે પ્રગટ થતા જતા જઈએ છીએ. કેવો આનંદ આવે છે આપણે સહેજાનંદ, સહજ આનંદ, સહજ આનંદ. સહજાનંદને મંદિરો જાય તે દાદા જોઈ અને બોલે. પહેલાં અમે ચંદ્રકાંતભાઈ હતા ને, જે અહીંથી વડોદરા જવાનું થાય, એમની સોસાયટીમાં આવતા ને ચંદ્રકાંતભાઈની, પેલી સુરેન્દ્ર મંગલદાસ રોડની આગળ હતું ક્યાંક, ત્યાં આપણા પેલા વકીલ સાહેબ શું આપણા સાબરમતીવાળા હિરાણી સાહેબ હવાના પરમાં એમના બેનને લાવી જાય સીધા 6 વાગે આવી જતા હતા. એ તો જબરા. હા, હિરાણી સાહેબ તે પછી રોજ આવે. દાદા પાછળ શું પડ્યા, શું પ્રશ્નો કરીને કઢાવ્યું છે. પછી કહે કે હા, પણ દાદા ઠપકારાય એવા આવે તો પછી ધીમે રહીને પછી બોલે તો કે દાદા અમે તો જૈન અને દિગંબર ને પછી આવું બધું. અને હા તો કે હા, પણ તમારે છે ને આ બીજાના બધા કોઠાઓ બધા નબળા છે, એને જલ્દી થોડુંક ફટ દઈને નીકળી જાય છે, પણ તમારો કોઠો જરા સ્ટ્રોંગ છે એટલે જોરથી એને મારે કરવું પડે કે છે. બાકી સમજવામાં મજા ના હતા એ તો. અને રાજકોટમાં એમને બહુ માથામાં કે ફૂલછાપમાં હતા ને, અને બીજી બધી રીતે ઘણું કરતા બંને જણા. અને એમને ભવ્ય સત્સંગ કર્યો પછી સાબરમતીમાં. તો આ 3 થઈ ગયું ભાઈ. દાદા ભગવાનનું જે કારણ સ્વરૂપ છે ને એની સાથે આ વાક્યને લિંક છે કઈ? બિલકુલ બિલકુલ, આપણે બધા મહાત્માઓના લિંક છે આ તો. કારણનું સ્વરૂપ એટલે શું કે ઉત્તર કારણમાં ત્યાગ વર્તે છે. સત્સંગમાં બેસીએ એકબીજા જોડે જઈને આપણે કંઈક સરખાઈપણું જ્યાં હોય વર્તાવે છે, અને ના હોય એમ બધાને એ વર્તના પ્રણામ માટે અનુમોદાવે છે. એટલે સત્સંગથી અનુમોદન થાય છે એનું. એ ઉત્તર કારણ. અને સાથે સાથે મૂળ કારણ છે. મૂળ કારણ તે જ્યાં આગળ ચેતન અવસ્થા પોતે નિષ્કંપ દશામાં છે. નિષ્કંપ દશા એક છે, એક જાતની કેવ જ્ઞાન થતા પહેલાંની એ દશા આવે છે. ત્યાં કારણ રહ્યું એટલે પરમાત્મા છે. દાદા ભગવાન ત્યાં ઊભા છે. એટલે આપણે લે મૂકવાની જે માથાકૂટમાં એક્સરસાઇઝમાં પડ્યા કરતા હતા એમાંથી કમ્પ્લીટ નીકળી ગયેલા દાદા હાજરા હાજર એ એમનું સ્વરૂપ છે. એટલે સ્થૂળમાંથી સૂક્ષ્મમાંથી કારણમાં એ ત્રિપુટી ત્રણેયમાં કામ કરે છે. એવી રીતે છે. અને એક સામા છે કે છોડવા માટે બધા મથામણ કરીએ આપણે સાથી કે જલાઈ ગયું છે હજુ ખબર નથી પડતી જલાઈ ગયું છે, ખબર નથી પડતી. એ છોડવામાં જાય કેમથી છૂટે? જલાઈ ગયેલા છીએ તેમાંથી છોડાવે તો કઈ છોડવાની એમ છે, નહીં તો કઈ આવે ક્યાંથી? એટલે શ્રીમદજીએ બહુ સુંદર કહ્યું કે અમે ગ્રહણ ત્યાગના કડાકૂટામાંથી છૂટ્યા છીએ. શું કહે છે? જ્યારે એમને પ્રશ્નો થાય છે મોટા સાક્ષરથી ગાંધીથી બહુ અમે ગ્રહણ ત્યાગના, અને પૂછવામાં આવે છે કે તમે કહો છો કે અમે બીજા રામ છીએ, અમે કૃષ્ણ છીએ, અમે મહાવીર છીએ, અમે અમૃતની સચોડી નારિયેળી છીએ કે છે. શું કહ્યું? એ જ્ઞાની પુરુષનું સ્વરૂપ પણ એ ક્રમ માર્ગમાં છે. મહાવીર ભગવાન પછી 2500 વર્ષમાં એ ગૃહસ્થ અવસ્થામાં જે આટલું ખુલ્લું થયું, અદ્ભુત એમનું. એમના બધા આપણા મહાનુભાવો તે વખતના એમના બધાથી એમના માટે ઘણું ઘણું કહેવાયું. કાલેલકર સાહેબ, મહાદેવભાઈ, ગાંધીજી અને આપણા સારા સારા લોકોએ કહેવાયું બધું. બહુ ઘણી વાતો કરી છે શ્રીમદજી માટે. અને દાદાજીએ જોયું કે હયાત નથી, નહીં તો હયાત ખબર પડી હોત તો કે એ બધું છોડીને સીધા જોડે બેસી ગયા હોત. એ મારે કૂટે ગમે તેમ કરી નહીં સાહેબ, પણ ખ્યાલ આવી ગયો નથી, દિલમાં રાખ્યા એમને. બને આ તો કારણ કે આ ક્રમ માર્ગનો રહ્યો નથી, છતાં પણ ક્રમ ચાલુ રહ્યો બધાનો, ક્રિયાઓનો ચાલુ રહ્યો. એવામાં વર્ષમાં એક વખત જવું પડે. પછી પણ અમારા બાપુજી ધ્યાન થયો પછી એ બે હતા ત્યારે તો સાથે જ જતા, કારણ કે ચોમાસામાં કામો ઓછા હોય એટલે ત્યાં જઈને એ જ બેસી જ રહેવાનું. અને એમાં ભાદરંગ ગામનું
દાદાએ અમે બાપુજીને દાદા બે ભેગા થઈને એક ત્યાં મૂર છે ને જ્યાં મિલ સાહેબ એમની મૂર બધા બંગલાઓ શેઠના ને બધાના ત્યાં જગ્યા પ્લોટ આપે તો બનાવ્યું છે તે બધાને માટે, પણ ત્યાં માલિકી કોઈ ના કરી શકે, એ ટ્રસ્ટની માલિકી થઈ જાય એવું બને. હા, તે ટ્રસ્ટ કોઈનું નહીં, પણ કંઈક એની સંજ્ઞા તો મૂકવી જ પડે ને. તો એમાંથી પછી પરમ શ્રુત પ્રભાવક મંડળ અને ટ્રસ્ટ પણ થયું. જુઓ, પરમ શ્રુત પ્રભાવક. પરમ શ્રુત એટલે ક્યારે કોઈ કારે સાંભળેલું નહીં, અનુભવેલું નહીં, જોયેલું નહીં એવું એને પરમ શ્રુત કહે છે. એટલે મુક્તવાણી. સમજાયું ને? એટલે કારણ તો બહુ ગંભીર છે. સ્થૂળમાં પણ સ્થૂળ સૂક્ષ્મ કારણથી છે, એ આખું જગત એમાં પડેલું છે અને આખું ભારત પણ એમાં જ પડેલું છે. એ ક્રિયા માર્ગ છે, ક્રમનો ક્રિયાપણાનો માર્ગ હજુ ચાલુ રહ્યો છે. કારણ કે સર્પ જાય પણ એનો આકાર રહી જાય છે, બધો લીસોટા રહી જ જાય છે. એ લીસોટા અત્યારે લીસોટા સ્વરૂપે બધા જીવન જીવાઈ જાય છે અત્યારે ક્રમે કરીને. એમાં મહાત્માઓને દાદાને પહેલા જ દિવસથી એ સૂક્ષ્મમાં પ્રવેશ પામે છે. એ મહાત્માનું સ્ટેજ છે, દશા છે. પણ એ સૂક્ષ્મમાં સ્થૂળતામાં જ્યાં સુધી પ્રગતિ ના કરે, એટલે એક પણ પોતાની કોઈ પણ પોઈન્ટ આઉટ કરી શકે એવી ક્ષતિ ના રહે વ્યવહારમાં, એ સૂક્ષ્મ સ્થૂળતા. ત્યાં આગળ વર્તનાનો ભાગ આવે છે. અને એમાંથી અંદર થઈ પછી અંદર જેમ જેમ પોતે પોતાના માટે જ પોતાને ચોખ્ખો થવા માટે ઉતરતો જાય, તેમાં સૂક્ષ્મતા આવે છે. એટલે સૂક્ષ્મમાં સૂક્ષ્મતા આવે છે. સૂક્ષ્મ સ્થૂળ, સૂક્ષ્મ ત્યાગ વર્તે છે, વર્તના મળે. આ સત્સંગ એવી રીતે થાય છે આપણું બધું. અને એમાંથી પછી કારણમાં, એટલે આ કર્મ ફળ આવ્યું, એ ઉત્તર કારણ તો આવ્યું, પણ કારણનું કારણ સમજો. તે આપણે હપ્તાવાળીઓમાં કહ્યું છે દાદાએ, કારણનું કારણ સમજો કે છે. તે આગળ પછી જાય, પણ હવે આપણે આગળ જવાની જરૂર નથી રહી. આપણે વર્તમાનતાવાળા. શું? વર્તમાનતા. ખ્યાલ આવ્યો ને? એટલે સ્થૂળ કારણ, સૂક્ષ્મ કારણ, સૂક્ષ્મ એ સૂક્ષ્મ પતી ગયા પછી કારણમાં પ્રવેશ થાય છે. એ કારણમાં પ્રવેશ થાય છે ત્યારે આપણા અંતસ્કરણ લેવલે આપણે મનના જ્ઞાતા છીએ અને એનો જ્ઞેય સ્વભાવ એ ધીમે ધીમે સમજાતો જાય છે. એ ક્રમબદ્ધ બધું થાય છે, ખુલતું જતું જાય છે આપણને. એ આવરણો જેમ જેમ ખુલતા જાય, ખસતા જાય, તેમ તેમાં બને. એટલે મહાત્માઓને આમ બધું ખ્યાલ નહીં આવે, પણ અંદર બન્યા કરે છે બધા. એને બધા એમાં માર્ગમાં પ્રયાણ છે એમનું. કેવું પ્રયાણ છે? જળ, નદીનું જળ બહુ સુંદર રીતે વહેતું હોય, કોઈ જાતના તોફાના એક સરખું દેવું એવું ચાલ્યા કરે. એટલે ધીમે ધીમે ઉછાર નીચે આ બધું ઓછું થતું જ જતું જાય. થાય કે ના થાય? હવા દાવા છે કે નહીં મિનલ? હા, જો ને નોની ભાઈ જે કરવા જેવી છે. કારણ સ્થૂળ એ અંતરવાચા પર જવું પડશે. વાચા માત્ર નીકળી બહાર. શું કહ્યું? એટલે કે અભિપ્રાય સ્પંદિત થયા પછી અપયો. ક્રિયાથી નથી અપયો, બાહ્ય વ્યવહારની ક્રિયા, અંદર અપયો. આ વાત આવે છે ત્યાં આગળ. એટલે કારણ સ્થૂળમાં અંતઃકરણના ભાગમાં જઈએ છીએ હવે. એટલે જાગૃતિ ખરી અંતરમાં, એટલે આપણું અંતર વિજ્ઞાન કહ્યું આ બધું. એટલે આપણે સૂક્ષ્મ અને કારણમાં આવી મહાત્માઓની પ્રકૃતિ 5 આજ્ઞાએ કરીને થયા જ કરે છે. ક્રાઉનમાં પ્રવેશ પામવું હતો જે બધા આમાં બહુ એ હોય ને એમ કરે. એટલે એમના કારણનું બધું પૂછપૂછ કર્યું ને. દાદા કારણ સૂક્ષ્મમાં અંતરવાચાનો બોલનારો એ આખો રેકોર્ડનો સેલ્ફ ઓડિબલ ભાગ. વોકમેન જેવું હતું પેલા કંઈક, એ જુદું હતું. પણ એ કંઈ પહેરી ફરે છે ને બધા, બહાર કોઈને સંભળાય જ નહીં કોઈને. એ બધું ગયો. અને એની સામે હું સતત
એની જોડે ડીલિંગ કરવામાં હું મારા શુદ્ધાત્માના સ્પંદનોથી અને મારી શુદ્ધાત્માની વાણીમાં માણી નથી શુદ્ધાત્માને, પરંતુ હજુ દશા છે એ દશા એ કરી ના ચાલે શબ્દ મૂકીએ છીએ આપણે એની સાથે રહ્યા કરીએ છીએ. એટલે રિલેટિવ અંતરવાચા જોડે આપણે શુદ્ધાત્માની પ્રજ્ઞાને થ્રુ પ્રજ્ઞા મારફતે પ્રજ્ઞા પ્રકાશથી આપણને આ સ્પંદિત થાય છે રિયલ ભાષા, એ બેનું ડીલિંગ થાય છે. અને તેમ તેમ રિલેટિવ વાણીના શમન થતાં જતાં જાય તેમ તેમ આ રિયલ વાણીને શમન થવાનું પ્રોસેસ દેવ થાય જ. અહીંયા શમનતા આવે છે એટલે સમજીને ક્ષમાવ એવું કહે છે ને, એ આ છે પ્રોસેસ. એ ક્રિયા પ્રોસેસ નથી, એ આખો જ્ઞાનનો દર્શન અને જ્ઞાન ક્રિયાનો આખો પુરુષાર્થ અને જાગૃતિ અને પુરુષાર્થ સમજ એ બધું. અને કારણ સ્થૂળ, પછી કારણ સૂક્ષ્મ, અને પછી કારણ અનુભવ તમારો બધો. દાદા કહે છે હું આપણે બધા હરખા જ છીએ. એટલે આવો દાદા ભગવાન આપણે બે હરખા, એવું એમને આગળ બોલવા વાંધો નહીં, બીજે બોલશો નહીં આવું. પ્રકૃતિઓ બધી જુદી જુદી છે, સમજાયું ને? કારણ અને ખાસ પાછું કહ્યું કે સૌમ્ય પણ મળતા ના પણ ચેતીને રહેજો ત્યાં આગળ, નહીં તો એમાં જરાક બીજામાં ભરી જવાનું ચાન્સીસ બહુ છે. ખાસ ચેતજો કે છે. હવે ઝીણી ઝીણી વાતો બધી ઘણી કરી છે દાદાએ, ઘણી કરી છે. દાદાજી કોણ? મીનલ અહીંયા દાદાજી. હા બોલો. હા થઈ ગયું ભાઈ. કારણ દશા. તમે આ બોલો દાદાજી. કારણ દશા એટલે જ નિષ્કંપ દશા અને એટલે જ નિરાલમ દશા. એ દાદા ભગવાનનું સ્વરૂપ છે અને આપણું દાદા ભગવાનનું સ્વરૂપ એ જ આપણું સ્વરૂપ છે. પરંતુ આ બધો ભાગ રહ્યો છે, હિસાબ બધો લઈને ભરીને આવ્યા છીએ, એ હિસાબ આખો એને ખાલી આમ એટલે વ્યવહારથી બોલવું પડે, ખાલી કરવો પડે, વ્યવહારથી બોલવું જ પડશે તમારે, સમજાયું? પણ એ બોલવું એટલે અંદરમાં. આપણે આ ડૉક્ટર પાસે જઈને કે મારે આ ઓટ બના સીડી લો એવું કહેવાય નહીં આપણાથી. દાદાએ કોઈને કર્યું નથી. આ તો બધું બોલવાનું જીભ ખુલ્લી રાખી, પણ હવે જીભ હરવરે નહીં એવું થઈ જજો. શું કહ્યું? કોઈક હલાવડાય ત્યારે હલાવવા દેજો એને, કારણ કે બહારથી હલાવવાનું આમ જ છે બધા સ્પંદનો. તે વખત એને હલવા દેજો ને, પણ આપણે હલાવશો નહીં એને. શું ખોટું કહ્યું દાદા? અમે તો આ વાત સમજાયું ને? ચાલ આવે છે ને? આ જીભ તો બહુ સરવરાટવાળી, ખાવામાં બહુ હવાદ આપે અને હસ્તશસ્ત્ર બહુ સરસ ચલાવે. બધા બ્રહ્માસ્ત્ર બધા ચાલતા હતા ને, એ બધું આ બધું આમાં જાય છે. પરંતુ તે વખતે બધું મંત્ર વિજ્ઞાન હતા પહેલાંના વખતમાં, જ્યારે મન વચન કાયાની એકતા હતી. એટલા માટે એ મંત્ર વિદ્યા કામ કરતી, બધી મંત્ર વિદ્યા, બધા બાણો, બધા અસ્ત્રો શસ્ત્રો. અને દેવોને બધાને એવું હોય, પણ એ જુદી જાતનું. બાકી મનુષ્યોને પણ એવું સાધી શકતા હતા, પણ એ વખત. પણ એને જરૂર શું? સરવારે એમાંથી પાછા પડવું જ પડે છે, કોઈનો છૂટકો નથી થતો. તો જય સચ્ચિદાનંદ બોલો. તો હવે જમજાવો તારે, સમયને સરવા દો. આપણા સુરેશભાઈ સાહેબ છે, વડીલ મહાત્મા, એમનો ભાવ છે કે દીવો નંબર 2નું આપણે જરાક સત્સંગમાં લઈએ. દીવો નંબર 1 તો થયો હતો, આ દીવો નંબર 2. દીવો નંબર 1માં આપણી 5 આજ્ઞા બહુ સુંદર વણાઈ ગઈ છે અને દાદા ભગવાનની પરમાત્મા સ્તુતિ સાથે છે. આ બધું બહુ સરસ રીતે છે, બહુ સારી રીતે. આ મૂર્તામૂર્ત પ્રગટ છે અવતાર, પંચમસ્ત પરમેષ્ઠી સુચરણે સાક્ષાત્કાર, દાદાનો દીવો દાદાનો દરબાર, અને ઝવેર મૂર હીરા આ જાગ જમાર. ઝવેરબા, મૂરજીભાઈ, હીરાબા, આ જાગ એવું અંદર બિલ્ડિંગ થઈ ગયું સુંદર રીતે. તો દીવો નંબર 2 લઈએ આપણે સુરેશભાઈ. દાદા દીવો 2. દીવો કરીએ ભગવાન દાદા સર્વ સમર્પીને, અંધારા ઉલેચ્યા ભવકેરા દાદા પ્રગટીને. એટલે જ્યારે
દાદાની સદેહે હાજરી હતી અને જ્યારથી આરતી અને ચાલુ થયું તેમાં હંમેશા સત્સંગ પતે 2 કલાકનો ત્યારે છેવટે આ દીવા બોલાવી અને દાદા ભગવાનની આરતી બહુ સરસ રીતે બોલાતી. એમાં બેઠ સમયે દાદા બધી વિધિઓ કરી અને પહેલી મુક્તિ માટેની વિતરાગ માર્ગની વિધિ હતી. 5 મહાવ્રત 5 આજ્ઞાન બધું એનું એ વિધિ કરીને બધા મહાત્માઓને એની પુષ્પ વર્ષા બહુ સારી રીતે આપે. અને બીજી વિધિ હતી જે આપણે મનુષ્યો છીએ બધા અને એમનું દેવ સૃષ્ટિ સાથે જે સંકલન છે અને આપણે ત્યાં એના અંગે એ મનુષ્યોમાં આવતા દુઃખો અને બધી પરિસ્થિતિઓ બધી વિષમને એવી બધી થાય ત્યારે ઇન્દ્રદેવની પૂજા થતી એ સંલગ્ન છે થવું અને ગ્રહોનું પણ છે. આ બધા માટે દાદા બધા દેવોની બધી વિધિ કરીને પાછું એ પુષ્પ વર્ષા બે સમયે બહુ સુંદર વરસાવતા બહુ સુંદર રીતે. એટલે અમને કુદરતી કૃપા માસ્ટરની છત્રછાયા માસ્ટરની અને જ્યારે આરતી એને બોલાય ત્યારે અમને તો એ દાદાની રમમાણતા એટલો આનંદ આવતો. અને કવિરાજે બધા સંખ્યા બહુ નથી, ઓછી હતી સંખ્યા. તેમાં પછી એક વખત સાત સાહેબ હતા ત્યારે જરા ઉદ્ગાર નીકળી ગયેલા કે સાત સાહેબ દાદાની આરતી બોલીએ છીએ તે પહેલી 2 લાઈન તે આરતી એટલે શું સમજવું દાદા સાહેબ શાહ સાહેબ તો કે આરતી એટલે આપણે દાદાનું જ્યાં કરીએ છીએ તો દેહધારી પરમાત્મા. એટલે મને તો આ જ હતું કે દાદા છે આરતી કરી રહ્યા છે અને એમની રમમાણતા આ રતિ એટલે રમમાણતા. આમ તો રતિ અરતિ શબ્દ છે નો કર્મમાં, પરંતુ એ આખું આ રમમાણતામાં જ જાય છે. ગમે તો ગમવામાં જાય, ના ગમે તો ના ગમવામાં જાય. અહીંયા આગળ આ રતિ જેમાં દ્વંદ્વ નથી છતાં એકાંતિકપણું પણ નથી. સ્યાદવાદ સ્વરૂપ છે, આખું સ્યાદવાદ સ્વરૂપ છે. એટલે આપણને એ જ પ્રાપ્તિ થઈ છે. એટલે દીવો કરીએ દાદા ભગવાન, એટલે એમને દીવો કરીને તો દીવો તો એક પ્રતીક છે. આપણે દીવો કરીએ મંદિરમાં દેરાસરમાં જઈએ ને બધે આ દીવો કરીએ દાદા સર્વ સમર્પીને. એટલે અમારો પ્રકાશ હજુ એવો પ્રગટ નથી થયો, ખુલ્લો નથી થયો. એના માટે આ દીવો કરીએ છીએ અને તમને અમારું બધું જે પ્રકાશ થવા ના થઈ જાય, પ્રકાશને પ્રગટ ના થવા દે, એ બધું અમે તમને સોંપી દઈએ છીએ. પણ આપણે સમર્પણ કરતી વખત સમજ્યા નહોતા, પણ દાદાએ જો લાઈન હું બધું સમજી લઉં, તું તારે સમજવાની જરૂર નથી, તું કરી દે, સમર્પણ કરી દે. સીધો એ તો મન શું, વચન શું, કાયા શું, નામની માયા કોઈ દાડો બતવી શું વાત ક્યાં હતી. અને ભાવકર્મ દ્રવ્યકર્મ નોકર્મની વાતો તો શાસ્ત્રમાં અમુક રીતે હોય, પણ જે વિતરાગોની ભાષામાં છે એ નહોતું હોતું. એને આખું બધું લઈ લીધું કે છે સમસ્ત તમને કર્મ કરવાપણામાંથી આખું મુક્ત લઈ લીધી મેં. બધું તમે બધું ઉજેડી લીધું ના તમને રાખી દીધા. તમે રાખી દીધા, તમે તમારી રીતે રહેલા છો તો તમે તમારી રીતે ચોખ્ખા થઈ જાઓ કે છે. એટલું આપણે આપ્યું. તે સહેલું કામ આપ્યું કે અઘરું આપ્યું? આનાથી કોઈ દાડો સહેલું થાય જ નહીં. આ મહાવ્રતોની વાત કરો, થાય ને કહેવત કોઈ દિવસ કોઈ કાળમાં નહીં થાય. એટલા મોટું સહેલું કર્યું. તો દાદા પાછા આજ્ઞા આપતા પૂછ્યા, એટલે 2 આજ્ઞા સમજી ગયો ને તું, હા કંઈ જરૂર છે આગળ તો હું આગળ જાઉં, ના જરૂર હોય તો આટલામાં ચાલે એવું હોય એટલે બધી રીતે કહ્યું છે દાદાએ તો. કે મારો એક શબ્દ ઉતરી ગયો ને જેમ છે તેમ તક તો કલ્યાણ થઈ ગયું તારું. એક જ શબ્દ કે તારા સર્વ દુઃખોનું મૂળ તું જ છું. આ મુવા શબ્દ મૂકેલો પણ એ સારો ના લાગે, આપણે ત્યાં લખીએ તો તું જ છું, તારા અને તું જ, તારા સર્વ દુઃખોનું મૂળ તું જ છું કે છે. એટલે
આપણે અજ્ઞાન તારા અંધારા ઉચેલ્યા દાદાએ, ત્યારે આપણે એમને અડધી આપીએ છીએ અને બહુ કેરા બધા અંધારા ઉલેચી અને તમે પ્રગટ થયા તેનાથી અંધારા ઉલેચાયા. સર્વજ્ઞ દાદા જ્ઞાન અવતારી અક્રમ લિફ્ટ તણાસુ કાની સંગમેશ્વર સિદ્ધ જગત કલ્યાણી મૂર્તા મૂર્ત મોક્ષદાતા પ્રકાશો જેને સમષ્ટિને. એટલે આજે આપણે મહાત્માઓ માટે આ દાદા પ્રત્યક્ષ સર્વજ્ઞ છે, પરંતુ લોકમાં લોક ભાષામાં આપણે વાત કરવી હોય ત્યારે એને સમજાવીને કહેવું પડે. એ તો પ્રશ્ન થાય કોઈને, પણ કેવી રીતે કહી શકો છો તમે સર્વજ્ઞ? તો કે બરાબર છે, એ એમને બધાને ઓળખાણ પડ્યું છે એટલે એમની ઓળખાણી કરીને છું એમના માટે, પણ તમે પૂછો છો તો તમારે કહેવું પડે કે હું સર્વજ્ઞતાના કારણો સેવી રહેલો છું, સર્વજ્ઞતાના કારણો સેવી રહેલો છું. સમજાયું ને? જેવી રીતે મરઘી પોતાના ઈંડાને બચ્ચાને નિર્વિઘ્નપણે બહાર આવે એમ સેવી રહી છે, એવી રીતે કહે છે હું સર્વજ્ઞતાના કારણો છું. બહુ ગંભીર વાત છે. સર્વજ્ઞ દાદા જ્ઞાન અવતારી, અને અવતાર જ્ઞાનનો થાય છે, જ્ઞાનનો. અને કહે છે કે અમે જ્ઞાન ખુલ્લું થયું ત્યાર પહેલાં આગલી ક્ષણે અમે અજ્ઞાની હતા, પણ કોણ જાણે થઈ ગયું કહે છે. એટલે રાધેશ્યામભાઈ નહીં કહ્યું કે પછી બટ નેચરલ, શું કેવી રીતે સમજાવું? છતાંય તમે પૂછો છો તો કહું તમને શું થયું શું નહીં આટલું ટૂંકામાં. પણ એ જેમ છે તેમ એક્ઝેક્ટ આવવું તો બહુ મુશ્કેલ છે. અનુભવ શબ્દમાં નથી આવતો, એટલે અનુભવને શબ્દાતીત કયો. એ દરેકને સ્વાદ આવે અંદર. વ્યક્તિમય પણ બધું જુદી વસ્તુ છે, એમાં એના આગળ કારણ સેવેલા હોય તે હોય ના સમય બધું આવે ને ત્યારે અનુભવના વિપાક સ્વરૂપે નીકળી જાય, જેના એ નિમિત્તો બધા જે હોય તે. સર્વજ્ઞ દાદા જ્ઞાન અવતારી અક્રમ લિપ્ત તણા સુકાની. હો દાદા, આ સ્ટેપલેસ માર્ગ જે પરાપૂર્વાથી આવો ક્રમથી ક્રમબદ્ધતા એ કરીને ચાલ્યો આવે છે, એમાં આજે ક્રમબદ્ધતા ચાલવામાં આપણે જીવી જવાતું નથી. એમાં તમે આવી રીતે પ્રગટ્યા એકદમ, અને તમે તમારા મન વચન કાયા સ્વરૂપી દિવ્ય શરીર મારફતે અમને આખી તમે પોતે જ અમારી લિફ્ટ બની ગયા અને અમને બેહાડી દીધા તમારામાં. અને સ્વયં સંચાલિત પાછી કેવી? આપણે સંચાર કરવાનું આપણે એમને કરવાનો ને એ તો કરતા જ નથી. એ એમની કેડી, આખી કેડી શબ્દ આવે છે ને ઘણી વખત કહીએ છીએ, એ કેડી માર્ગ. અને કેડી માર્ગને આજ્ઞા ધર્મનો માર્ગ પણ કહેવાય છે. આ બે દ્રષ્ટિનો, બે વ્યૂ પોઈન્ટ, વ્યવહાર અને નિશ્ચય. કેડી બહુ જ નાનામાં નાની કેડી છે. તાર પર ચાલવું હોય તો પણ એ આમ કરીને આમ ચાલે છે ને છતાં એને સ્ટેબલ રહેવું પડે છે ને ચાલી દે. સમજ્યું? એ તો કંઈ નથી. તલવાર છે, બહુ સૂક્ષ્મ છે, ઝીણી છે, એના પર એને કહેવામાં આવ્યું આમે પગ મૂકીને હવે નાચે, એટલી જ તલવારના ધાર ઉપર નાચે. એ હજુ એવો નીકળે કોઈ, પણ આમાં નહીં નીકળી, બહુ મુશ્કેલ છે. અને છતાંય આપણને સહેલામ સહેલું કેટલું કર્યું છે. બે દ્રષ્ટિ, વ્યવહારથી વ્યવહાર માટેને વ્યવહાર કરીને જ છે, અને નિશ્ચય દ્રષ્ટિ હું પણ મારા માટે હું પણ આ રીતે હું પણ જ છે. એટલે કે વ્યવહારે પર હું છે, એની જોડે હું સ્વ હું, આ બે નોખા નોખા જોડે છે રેલવેના પાટાની મારફત. જો આ બેથી ચાલી ગયો ચાલ્યું, પણ આકારમાં ચાલે કંઈ નહીં, કે કમાણી આપણે કરીને લઈને આવેલા. જેટલી દાદાએ લઈ લેવી તે લઈ લીધી એમને. જ્ઞાની પુરુષો અહંકારને ભસ્મ કરે છે, તે જ આ ભ્રાંતિને ભસ્મ કરી ભ્રાંતિ સમર્પણ થાય છે, એ પણ આપણને ખ્યાલ નથી આવતો. અને ત્યારે આખો અહંકાર અને નિરહંકારી પુરુષ જ એનું જ કામ છે આ તો. અને આ બધી સમજી શકાય એવી વાતો છે આ કાળમાં, પરંતુ કોઈને પણ આ તો આકર્ષાઈ જાય ને લાગે અમને નહીં થાય, પણ એ કંઈ એમાં મર્યાદા, એમાં પાછું એવું છે જ કે જેને પુણ્યભાગ એવો યોગ હોય ને એને પહોંચી જ જવાનું. કોઈના હાથમાં નથી કે આને પહોંચાડું તેને પહોંચાડું, કોઈના હાથમાં નથી. આપને સમજાયું ને? એ વાત છે આમાં.
અને સંગમેશ્વર સિદ્ધ જગત કલ્યાણી. દાદા બહુ ભટક્યા, મેં બહુ સમજ્યો ધર્મને શું, ધર્મને સમજવા માટે શું, ધર્મની ભાષા શું, બધી રીતે એમાં આ બધાનો સરવારો કરી અને બધાનું કરી અને અમને તમે સિદ્ધ જગત કલ્યાણી એટલે કેન્દ્રવર્તી એવા તમે અમને કેન્દ્રવર્તી દશામાં મૂકી દીધા અને કહ્યું કે તમારો વ્યવહાર છે થોડો, જે અત્યારે જે વ્યવહારમાં તમને મળ્યું ને ત્યાં આગળ ઊંધો બધો વ્યવહાર ચાલતો હતો, એમને હવળો ચાલે એવા કરી દીધા છે. એટલે બાકીનો રહ્યો તમારો તે અને ઊંધા ચાલેલા એમાં થોડુંક ભરાઈ ગયેલું હતું એ ખાલી કરો. હવે હવરા થયા છો ને એટલે કહ્યું કે હવે આજ્ઞા ધર્મથી આ પ્રેક્ટિસ પાડજો. બે વ્યવહાર દ્રષ્ટિ, નિશ્ચય દ્રષ્ટિ. તમારે ફર્સ્ટ ક્લાસ જામેલો આઈસ્ક્રીમ ખાવો હોય તો કોઠીને હેન્ડલ જમાવો છો, પણ આપણે બધા શું કરીએ, છોકરાઓને હપ્યો કે તમે મારો હેન્ડલ ફેરવો કે છે અને પછી કડક આવતા પેલા જવાનિયાઓને આપી દે કે તું કરવી બહુ થઈ ગયું કે છે. એટલે કેન્દ્રવર્તી મૂકી દીધા. અને એવા કોણ આપ? આ અમૂર્ત ભગવાન જેમાં અમૂર્ત શરીરમાં એવા ખુલ્લા થયા છે એવા આપ મોક્ષના દાતા. છેલ્લામાં છેલ્લું આજે અદ્ભુત દાન છે તે અભય દાન છે. મોક્ષ એટલે નિર્ભય બનાવે, આપણને હાથમાં આપે, આ ભયની સંજ્ઞામાંથી આપણને છોડાવે. પરંતુ જે વ્યવહારમાં જડી ગયેલી બધો ભય એ કોઈને છોડે નહીં, એને સંજ્ઞા સ્વરૂપ કહે છે. એટલે આપણે નિરાહારી સ્વરૂપ તો આપણે સ્વાદ ચાખી લીધો પોતાનો. શું કહ્યું? આપણે નિંદ્રાને અધીન ના હોઈએ, ક્યારેય પણ હતા નહીં, છે નહીં, ક્યારેય પણ નહીં હોવા નહીં એવા આપણને, જેનું મૂળ કારણ મૈથુન છે. એટલે આપણને નિર્વેદિતા પ્રાપ્ત કરાય આપી, વેદમાંથી છોડાયા. આ ત્રણ મુખ્ય વેદ, સ્ત્રી વેદ, પુરુષ વેદ, આ સંજ્ઞા મુખ્ય છૂટી ગઈ. પેલી ભય સંજ્ઞા, આહાર, મૈથુન અને ભય, આ ત્રણ સંજ્ઞાઓ છે. અને પાછી બીજી છે પાછી મનોવર્ગણા ને આ પાયા ભાષા વર્ગણા, એ બધું જોડેલું છે, વ્યવહારમાં જોડેલું બધું એટલું જ રહ્યું. બીજું બધું તમને કાઢી નાખ્યું. એટલે ઊંધા ચાલતા હતા ને હવરા કરી નાખ્યા. હવે એટલો ભાગ છે એટલું તમને એ કરશે નાખશે અને પછી તમારું ચાલુ થશે સરખું. એટલે વ્યવસ્થિત શક્તિ એ જે કાંટો છે, કાંટા આગળ આવશે ત્યાં સુધી અહીંયા આગળ આમ મરથાણું થશે, પછી થશે, ત્યાર પછી એના પોતાના સ્વભાવથી જ કામ કરશે. એટલે દાદા ભગવાને કહ્યું 50% આવ્યા એટલે પછી 70% થઈ જવા માટે આ કાળમાં કલિયુગમાં થઈ શકે એવો 70-75 સુધી વ્યવહાર શુદ્ધિમાં તે તમારું પ્રોસેસ ચાલુ રહેશે. આટલા વર્ષો થયા છે, આપણે થયા છે, આપણા સત્સંગમાં જોઈએ જ છીએ બધા. કોઈ પણ બહારથી આવીને જુએ તો આટલા બધી સ્થિરતા તો કોઈ જગ્યાએ જોવામાં જ આવતી નથી. ગમે તેવો મોટું અધ્યાત્મ ગમે તે ચાલતું હોય, કથા બધું હોય, એક તરબોર કરી નાખે બધાને, છતાં આ નહીં ચાલે. જોજો એટલી બધી સ્થિરતા. તો એ મૂર્તામૂર્ત મોક્ષદાતા પ્રકાશો જેને સમષ્ટિને, એટલે કે આજે હું મારામાં જ આખું સમષ્ટિપણું હતું, એ મારું સમષ્ટિપણું મને પ્રકાશ કર્યો કે આ પિંડમાં મારું બ્રહ્માંડ સ્વરૂપ નિહિત હતું, એમાં મને પ્રકાશ્યો. અને આ મારા પિંડમાં જ હું આખા બ્રહ્માંડને સમજી શકું. એટલે પ્રકાશો જેને સમષ્ટિને, દીવો કરીએ દાદા ભગવાન, દાદા સર્વ સમજ અનંત દર્શી, અનંત સુખની ફોરમ વરસી, અમૂર્ત મૂર્ત નયને બસી, દિવ્ય ચક્ષુ દાતા ત્વમ પરમ જ્યોતિ સ્વરૂપીને. આ દીવો અમે તમને કરીએ છીએ કે અનંત જ્ઞાન સ્વરૂપ છો, અનંત દર્શન સ્વરૂપ છો, અનંત સુખને તમે તમારી ફોરમ સતત બધે ફોરમની સુવાસ પણ સુવાસ તો કેવી કે જે પૂતગલનો ગુણ છે, સુગંધના પૂતગલો છે પરમાણુઓ સ્કંદ સ્વરૂપ, અને દુર્ગંધના પણ છે. પરંતુ આ ફોરમ તો જુદી છે, એક જ, દ્વંદ્વવાળી નથી. દ્વંદ્વવાળી એટલે દાદાએ કહ્યું
કે બાંદ્રાની ખાડી આવે ને ગાડી પસાર થાય ને પેલું બહુ સહન ના થયું હોય તો આ સહન ના થાય નાક દબાઈ રાખવું થોડો વખત, નહીં તો શ્વાસ થંભી રાખવો અને પછી નીકળી જાય. પણ એ કોણ કેટલું કરે. આ થયું હતું કનુભાઈને, એટલે બહુ જવાનું થતું સત્સંગમાં. તે વખતે બહુ ખાસું હતું બાંદ્રાની ખાડી, જાણીતું હતું. આજે નથી રહ્યું. સમજાયું? નિર્લેપ છે. પ્રકાશ દુર્ગંધમાંથી જાય છે, દુર્ગંધ સ્પર્શ નથી, એનો સ્પર્શ નથી. સુગંધ જાય છે, ત્યાં સ્પર્શ નથી. એ બધું પૌદ્ગલિકમાં છે, પૂતગલમાં. એટલે અનંત સુખની ફોરમ વરસી, અમૂર્ત મૂર્ત નહીં ને બસી. દાદા આપનું પરમાત્મા સ્વરૂપ આ મૂર્ત આંખોમાં, અને મને મારા આત્માના શુદ્ધ સ્વરૂપમાં એ નહીને બસી ગઈ. કેવું સુંદર તમે આ ચખ્ખું આપ્યા, સુંદર એ રીતે દિવ્ય દક્ષુ વાતા તમ, દિવ્ય દ્રષ્ટિ આપી પરમ જ્યોતિ સ્વરૂપીને. એવા આપ પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન, એવા આપને હું દીવો કરું છું. દીવો કરીએ દાદા ભગવાન, દાદા સર્વ સમર્પીણે. સૂર્ય સમાન પ્રતાપી તેજસ, ચંદ્ર સમાન શીતળ ઓજસ, મુક્તિ મંદિરના ગુણના પ્રત્યક્ષ પ્રકટના ગાઈને. સૂર્ય સમાન પ્રતાપી તેજસ એટલે જ્ઞાન એમનું એવું સુંદર રીતે ખીલી ગયું છે, સોળે કરાય પહોંચેલું. તે આજે કેવળ દર્શન સ્વરૂપે એ આખું ચંદ્ર સમાન બધાને શીતળતા આપે એવું. બાકી એમનો પ્રતાપ કોઈ જીરવવો સહેલો નથી, સહેલો નથી. એમની નિકટતા જીરવી નથી, પણ પોતે રહ્યા જ એવી રીતે લઘુત્તમ ભાવે કે હું સમજી શકું છું કે બધાને મારે બધાના શિષ્ય ભાવે રહું તો જ પહોંચશે, નહીં તો પહોંચાશે નહીં બધાથી. એટલે અમારા જ્ઞાનની ટોચથી કેટલા નીચે આવવું પડે છે. તારે એમને કોઈ વાતો કરે ને પકડાય બધા, નહીં તો નહીં પકડી શકાય. અને એ પછી આવી જાય એમની પાસે, ત્યાર પછી એ પોતે સ્વયં એમાં આવી જાય છે બધા. સમજાયું? ઉર્ધ્વતામાં, ઉર્ધ્વગમનમાં અમૂર્ત મેરુ અચલ સમ સાગર ગંભીર એટલે નિષ્કંપન દશા. મેરુ અચલ સમ સાગર ગંભીર એટલે આટલું બધું જ્ઞાન, દર્શન, આ બધું ખુલ્લું છે, આનંદ સુખ છે, છતાં પણ એમની ગંભીરતા કેવી કે સદાય હાસ્ય હોય એમના પર. ત્યારે સદાય હાસ્ય અને તે મુક્ત સ્વરૂપે હોય ત્યારે જ એ ગંભીર હોઈ શકે છે. અને એટલા માટે મહાત્મા માત્ર આજે આ કુદરતી અવસ્થામાં એ મહાત્મા પદ દશા પામે છે. પદ એટલે દશા. એ દશા પામે છે એટલે એના જીવનના ગાંભીર્યમાં પ્રવેશ પામે છે કે જીવન જીવવાનું ગાંભીર્ય છે, ગંભીરતા છે, તેમાં છીછરાપણું ના ચાલે. એ ધીમે 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 આવે, એકદમ ના આવે. બચ્ચાઓ હોય તરતા છપ છપ કર્યા કરે એવું ધીમે ધીમે આવવું પડે છે. એટલે મેરુ અચલ સમ સાગર ગંભીર, મુક્તિ મંદિરના ગુણના પ્રત્યક્ષ પ્રગટના ગાઈને. મુક્તિ મંદિર દાદા આપણે નટુ કાકાનું હતું, એને મુક્તિ મંદિર એમને નામ આપ્યું હતું. દરેકે પોતપોતાની રીતે આપ્યું છે. એટલે જેમને જે અનુભવ સ્વાદ આવી ગયો હોય, આપણે રસિકબેન ત્યાં દાદા હતા જૂને ઘેર, ત્યાં એમાં દાદા આલય કે છે કે આ મારું કાયમનું આ મંદિર થઈ ગયું કે છે. એટલે એ ખુલ્લું જ રાખેલું હોય છે. ચોઈસ કરે શિવજીનું મંદિર હંમેશા ખુલ્લું જ હોય ને, બંધ ના હોય, એના દરવાજા કોઈ દિવસ બંધ નથી હોતા. શું? મુક્તિ મંદિરના ગુણના ગાઈને એટલે દાદા ભગવાનના અસીમ જય જયકારો એટલું બોલીએ એટલે બધા એમના ગુણના આવી ગયા અંદર. અને દાદાએ જોયું કે આ કાળમાં એવું કહ્યું સાધ્ય પ્રાપ્ત કરાવનારું સાધન આપી જવું કે જે બધાને પછી એ સતત કામ કર્યા કરશે. આ એક જ આખો કળિયુગનો અડધો ભાગ પૂરો થશે ત્યાં સુધી, અને ત્યાં સુધી બધા હશે તેને કામ લાગશે. પણ છેવટે અમે આવીશું પાછા ઉર્ધ્વકારમાં, અધો
અને ઉત્સર્ગ ઉત્સર્ગ અને અહીંયા પર તો બે બે કાર એમ આવીશું ત્યાં સુધી આ અમારું જઈ રહેશે. જ્યાં સુધી ઉત્સર્પિણી કારમાં પ્રથમ તીર્થંકર ભગવાનનું શાસન સ્થપાય ચાલુ થઈ જાય ત્યાં સુધી આ રહેશે. એ સાધો મળી જવાનો પછી લિંક એને કઈ છે સાહેબ? આ લિંક કઈ છે? લિંક લિંક શબ્દ બહુ સમજવા જેવો જરા સાંભળી. હા પાઠક સાહેબ, લિંક લિંકમાં જરા પણ પ્લે ના ચાલે, બિલકુલ નીલ. ને પ્લે આવ્યો એટલે પછી એ પ્લે ના ચાલે એવું થઈ જ જવું પડે. આપણે એને એડેપ્ટ થઈ જ જવું પડે, એને અનુકૂળ થઈ જ જવું પડે. અને પ્રતિકૂળતા બધું પ્લેયર આવ્યા વગર રહે જ નહીં અંદર. સમજે? સંજોગો જેવા છે બધા. એટલે અમદ દાદાની વાત આ બહુ એનું લક્ષણ બહુ સમજી ગયેલા. અને કુદરતી પ્રકૃતિમાં થોડું હતું, એક બહુ બધી રીતે હેલ્પ થયું. એટલે જોયું કે કનુભાઈ હવે ગમે તેવો પ્રતિકૂળ વ્યવહાર આવે પણ આપણે અનુકૂળ થઈ જવું. બા એનું અનુકૂલન લક્ષણ કે છે એક આ શુદ્ધાત્માનું એક આ વ્યવહારમાંનું લક્ષણ છે બહુ સુંદર. અને આખો મોક્ષ ખુલ્લો કરે એવું છે. શું કયું લક્ષણ? અનુકૂલન. અનુકૂલન. અને પ્રતિકૂલન કેવું હોય કે તોફાનો ઊભા કરે અંદર જાત જાતના. સમજાય ને? મેરુ અચલ સમ સાગર ગંભીર મુક્તિ મંદિરના ગુણના પ્રત્યક્ષ પ્રગટના ગાઈને દીવો કરીએ ભગવન દાદા સર્વ સમર્પીને. વિશ્વાધાર અંગુલી ટેરવે બ્રહ્માંડ સ્વામી સ્વામિત્વ અભાવે નિજ સ્વરૂપી નિજ સ્વભાવે દશલખ વર્ષે પ્રગટી અક્રમ દાદા જ્યોતિને. વિશ્વાધાર અંગુલી ટેરવે એટલે આપણે તો વિશ્વમાં છીએ એટલે વિશ્વાધાર કહેવાય. અને કૃષ્ણ ભગવાન આ વિશ્વમાં જ હતા, અથવા તો નારાયણ સ્વરૂપ પણ વિશ્વમાં આવ્યા ત્યારે અંગુલી ટેરવે એટલે એમને આધાર આપ્યો. જે નિરાલંબ પુરુષ છે એમને આધાર આપ્યો. અને નિરાલંબનો આધાર આપણને નિરાલંબ જ બનાવે બધા આધારોથી કૃષ્ણ ભગવાને. પરંતુ કથાનકોમાં આ પ્રમાણે આમ રાખવું જ પડે, કારણ કે બાળ જીવોને સમજવા માટે કે કૃષ્ણ ભગવાન એટલે એમની ભક્તિ ઉત્પન્ન થાય. એમની એ તો સહેલું નથી ભક્તિ ઉત્પન્ન થવું. એટલે કે છે આ ગિરધર ગરનારી આમ છે બધા એને આમ થાય છે. એ રક્ષણ આપ્યું છે એમને. એ મામાના તોફાનોમાં રક્ષણ મળવું જોઈએ બહુ અદ્ભુત રીતે. દાદા ભગવાને વિશ્વાધાર અંગુલી ટેરવે એટલે આપણું રચેલું વિશ્વ એને એમને પોતે આધાર એવો આપ્યો. એટલે તો છત્રછાયા કહીએ છીએ એમની આપણે. અને આજે નિશ્ચિંતપણે બધા ફરીએ છીએ. બધા જુઓ નિર્ભય કેવા છે, અંદરથી નિર્ભય છે બધા. આ ભયવાળા જગતમાં બહાર તો બધું નિર્ભય છે. જ્યાં જુઓ ત્યાં પગ મૂકો ના આંખ મૂકો ગમે ત્યાં જુઓ તમે ભય જ છે બધું. પણ અંદર નિર્ભય, અંદરથી નિર્ભય એ બધાને સ્વાદ આવે. વિશ્વાધાર અંગુલી ટેરવે બ્રહ્માંડ સ્વામી સ્વામિત્વ અભાવે આખા બ્રહ્માંડના સ્વામી, પરંતુ સ્વામી પણ નથી એમને. તો જ એ બ્રહ્માંડના સ્વામી થઈ શકે. અમારા ગૌતમ આપણા ઉત્તમ શાહ અમીન સાહેબ હાજર હતા અને થોડા મહાત્માઓ હતા. તેમના જીજાજી એમનો બંગલો બનાવ્યો હતો કે છે આપણે પ્રવેશ કરવાનો છે ગૃહ પ્રવેશ. તો તે વખત લઈ ગયા હતા અમને. તે બધા આવ્યા હતા, અમને પછી વિધિ કરાઈ, બધી હતી એ થઈ વિધિ ગઈ. શું નામ એમનું? ગૌતમજી. ગૌતમજી ઘરેથી કોઈ આવ્યું છે કે શું? ગૌતમજી હે. પછી અમીન સાહેબ હતા. પછી અમીન સાહેબ અમે અમારા માલિક વગરના બંગલામાં અમે પ્રવેશ કરીએ છીએ, આ બંગલાના માલિક એમ કરીને પછી પેલું કાપ બેઠા. પછી બંગલો પજવે ખરો આપણને? પજવે કેવી રીતે? આ ઉપયોગ છે, ઉપયોગની ગોઠવણી છે એક જાતની. અને આપણને વ્યવહારમાં જ્યાં આખો દાડાની સક્રિયાપણું બધું છે ને બધું એ વ્યવહારમાં ગોઠવણી ઉપર કરીએ પછી જ્યારે પછી ફેરફાર આવે ત્યારે ગોઠવણી જોઈને પાછો બીજી ગોઠવણી આમ કર્યા કરવું પડે. આ જાગૃતિ આપણી ખુલ્લી કરે અને જાગૃતિનું
બહુ સ્થિરતા કરતી જાય ધીમે ધીમે, અને સમજ આપણને પ્રાપ્ત થતી જાય. સમજ પ્રાપ્ત થાય એટલે કે કહેવાનું શું કે સમજણ પડે. પડેલી સમજણ એ સમજ સ્વરૂપે પછી પરિણામ પામે. સમજાયું ને? એટલે દાદા ભગવાન કહે છે અમે કશું કરતા જ નથી, અમારી ક્રિયા જ નથી આપવા લેવાની, કશું કાઢી લેવાની મૂકવાની, પણ અમે સમજણ આપી દઈએ છીએ. હવે એ અક્રિય ક્રિયા કેવી સુંદર છે સાહેબ, અદ્ભુત છે, અદ્ભુત આ પૂતગલ જગતમાં. એટલે બ્રહ્માંડ સ્વામી સ્વામિત્વ અભાવે નિજ સ્વરૂપી નિજ સ્વભાવે, પોતે પોતાના નિજ સ્વરૂપમાં નિજ સ્વભાવે રહે છે. એમની મસ્તી કેવી છે, એમની ખુમારી કેવી છે આખી. એવા 10 લાખ વર્ષે પ્રગટી અક્રમ દાદા જ્યોતિને, એવી આપણી જે શુદ્ધાત્મા સ્વરૂપ પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવંત સ્વરૂપ જ્યોતિ પ્રગટી 10 લાખ વર્ષે, 10 લાખ વર્ષે. આમાં આ શબ્દો નથી જોવાના, એની પાછળ શું છે ભાવ નિહિત, આ બધો પકડી લેવાનો છે. અક્રમ દાદા જ્યોતિ એટલે કહે છે કે હવે આ કર્મની ક્રિયાઓનો માર્ગ રહ્યો નથી, એટલે તમને કર્મથી જ છોડાવી દઉં, એટલે કર્મથી ક્રિયાઓ તમને હેરાન ના કરે. પણ તમારી થઈ ગયેલી ક્રિયાઓ તો બધી નીકળવું જ પડશે ને એમાંથી. થઈ ગયેલી ક્રિયાઓ ક્યાં જશે? ખાલી નહીં થાય તો જશે ક્યાં? ગંધાઈ ઉઠશે બધું. એટલે ખાલી થવા દેવાની. ખાલી થતી હોય એને રોકશો નહીં, વચમાં દખલ ના કરશો પાછા ચાલુ ગાડીને. ચાલુ બરદિયાને આપણે કોંચ કોંચ કર્યા કરીએ કેવું થાય ગાડું? સમજાય? એવું કરજો કે છે. એ તો મજા કરી દે વાત, પણ થઈ જાય ખરા તો એને જાણજો, પછી થઈ જાય તો એ કહું દે બરોબર થાય. અને ભૂલ થશે નહીં તો ખબર કેમ પડશે કે આ ભૂલ છે? એટલે ભૂલ ખબર પડવા ખાતર ભૂલ નથી કરવાની પાછી નહીં તો. પણ એ મોટું જ્ઞાન આપીને જાય છે આપણને. એટલે જેની એક ભૂલ ભાગી ત્યાં ભગવાન એટલા જાગૃત થાય છે જ હંમેશા. દાદાએ બહુ સુંદર વચનો કહ્યા છે. ભૂલ અને ભગવાનને એમનું સ્વરૂપ સંબંધ અને બધું કેટલું આ કાળમાં. આજે એ સામાન્ય મનુષ્ય સહજ ભાષામાં જ્યાં જ્યાં હોય ત્યાં જ્યાં જાય કેટલું બધાને સુખ આપી દે એક એક બાબતમાં. 10 લાખ વર્ષે પ્રગતિ અક્રમ દાદા જ્યોતિને, દીવો કરીએ દાદા ભગવન સર્વ સમર્પીને. શુદ્ધાત્મા મૂળ ઉપાદાની, અહમ મમતના અપાદાની, મૂળ નિમિત્ત એક સંયોગી, છોડાવ્યો ભવ સંસારે મંદુ કૃપાળુ જ્ઞાનીને. અહો અહો શ્રી સદગુરુ. એક ઉદ્ગારો છે એમના, તે સૌભાગ્યભાઈના મુખમાં મૂકે છે શ્રીમદજી. લઘુરાજ સ્વામીના મુખ પાઠ સ્વરૂપે હતા, સૌભાગ્યભાઈને મૂકે છે. અને અમારે તો બાપુજીને કારણે પ્રભુ અમને રસિકભાઈને એક્સરસાઇઝ કરાવી હતી ને, બોલો ભાઈ દોહરા. હે પ્રભુ શું કહું, દીનનાથ દયાળ, હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા. પાછું દીઠા નહીં દીધું દાદા બે બોલી એવું સરસ કે તમારે કેટલા હશા 2-5 કહે છે, એવું સરસ લાક્ષણિક ભાગમાં આપણે કહે છે. આખું ભંડાર પડ્યો છે ને આ, સમજાયું? પણ એક વખત ખાલી થવા માંડ્યો એટલે ખાલી થયા કરે, એ તો કંઈ એમાં બને જ નહીં એમાં કશું. એટલે શુદ્ધાત્મા મૂળ ઉપાદાની, એટલે આપણે અપાદાની જીવનમાં હતા, એટલે કર્મની ક્રિયાવાળા જીવનમાં અપાદાની જીવન કહેવાય. અને માનીએ શું કે આપણે ધર્મ આરાધીએ છીએ, પણ એ ધર્મ આરાધન પુણ્ય સંચય કરે છે. સંચય કરેલું ખાલી થયા વગર રહે જ નહીં. અને પુણ્ય તો કોને કહેવાય? સંચય એવું થાય કે સંચય અને સંપૂર્ણપણે ધરાઈ જાય અને શમન થઈ જાય, પછી તરે મોક્ષગામી જીવન જ હોય, બીજા ના હોય. એને આસન ભવ્ય જીવો કહે છે. આસન ભવ્ય એટલે સ્થિરતાને પામેલા. શું કહ્યું? આસન. આસન શબ્દ બધી રીતે આ યોગ માર્ગમાં બધામાં બહુ પ્રસન્ન છે.
અને શરીરની ક્રિયાઓના આસનોમાં બહુ પ્રસન્ન છે. છેલ્લો છે અને છેલ્લામાં છેલ્લું પદ્માસન કહ્યું, એની આગળ વ્રજાસન કહ્યું. અને જે સામાન્યપણે આપણે મુસ્લિમોમાં નમાજ પડે છે, આપણે દેરાસરમાં જઈએ છીએ અને જૈનોને શીખવાડવું જ નથી પડતું, સીધો જ આમ પગ ને એક પગ થાય છે વ્રજાસન. એમને તો સમજ્યું, એ બધી ક્રિયા છે, આ પોઈન્ટ છે શરીરના બધા, એવી જગ્યાએ એને એક્યુપ્રેશર થઈ જાય છે, એટલે બહુ એ મદદ કરે છે. પરંતુ આપણે તો હવે ક્રિયા માર્ગમાંથી જ મુક્ત થયા છીએ. એટલે શુદ્ધ આત્માના મૂળ ઉપાદાની, એટલે મૂળ ઉપાદાન આજે મૂળ ચેતન સ્વરૂપે ખુલ્લું થયું. નહીં તો ચેતન ઉગાડા સ્વરૂપે આખા વિશ્વમાં, ભારતમાં હોય જ શકે જ નહીં. તો દાદા ભગવાનને પ્રશ્ન થયેલો કે આમ કેમ કહી શકો છો આપ? બહુરત્ના વસુંધરા અહીંયા હોઈ શકે છે? તો કે મને એક ઉઘાડું ચેતન દેખાડો, હું એમના ચરણમાં પડી જઈશ. એક દેખાડો. હોઈ શકે નહીં સારા જૈન સમૂહ, એક ઉઘાડું ચેતન કે છે. ત્યારે આપણને આ મૂળ ઉપાદાની આવ્યું સ્પષ્ટ ચેતન, આપણને આપણું ચેતન ખુલ્લું કર્યું છે. એટલે આપણું ઉપાદાન કારણ, ઉપાદાન જાગૃત થઈ ગયું, ખુલ્લું કરી નાખ્યું. અને અપાદાન એ વ્યવસ્થિત શક્તિની આજ્ઞા પ્રમાણથી આપણને આપણે જ અક્રિય સંભાવ નિકાલની ક્રિયાઓથી આપણે એનો સંભાવ નિકાલ કરીએ છીએ બોલીએ એટલે સમજવું જ પડશે આપણે. સમજાયું ને? કારણ કે જાણીએ છીએ કે આ વ્યવહારથી વ્યવહારને કરી રહેલો છે. કયા વ્યવહારને? કે ઓરો ઊંધો વ્યવહાર તને છતો કરી દે છે, સરખો કરી દે છે, એનું અવરાપણું કાઢી આપે છે. એવું સંભાવ નિકાલ, ફાઇલોનો સંભાવ નિકાલ કહ્યું. કારણ કે આપણે વેપાર ધંધો બહુ વધારે માંડી નાખેલો, એટલે આમ ગમે તેટલું ઘરના સંબંધો થોડા હોય, 4-5 હોય, પણ કુટુંબમાં સંબંધો પણ 4-5માં ના થાય, કુટુંબને કેમનું પહોંચી વરાય? બહુ અઘરું કહેવાય નહીં? ઓ મિનલ બોલ ને, હસવું આવે છે ને? હે રડતા રડતા હસ ને? ખરું હસવું એમ મજા આવે. અમારે અંતરમાં બહુ રડેલા પુષ્કર. આ જ્યારથી જેવું ખબર પડી બહુ જબર. પણ અમારું અમે એક ક્ષતિ છે એક જાતની. પરંતુ હવે બાપુજી ગયા કે મધર ગયા, ગમે તે સંજોગો, દાદા પણ પેલું આંસુ ના પડ્યું આણું. દાદા એક વખત મારા બાપુજીનું દેતો, પછી એમની બધી પેલી અમારે વ્યવહાર ક્રિયાઓ કરવાની હોય ને અમારે પટેલોમાં, એ કરવા માટે કનુભાઈ હતા, તેમને પેલું એટલે બધાને કર્યું. આ તે દાદાએ જોયું અને હું બોમ્બેથી બધું ઓર્ડર આવીને બધું માલ આવી ગયો. દાદાને બધા સેમ્પલ બતાવ્યા, ABC નામ બધા, અને બધા હા. અને એક વખત એમને કહ્યું આનો રોગ નથી કાઢવો છે એમાં અંદરથી મૂળ. ચંદ્રકાંતભાઈ બેઠા હતા, સંઘપતિ રસિકભાઈ હતા, 2-5 બીજા હતા. સત્સંગ સવાર થવા બધા નીકળી ગયા હતા. એટલામાં દાદાએ ત્યાં થાળી પીસી ગઈ હતી હીરાબાની અંદર. મામનીપુરની વાત કરું તે દાદાએ જેટલી દબાવ્યું એવું છે, આમ છે, કોની સલાહ લીધી હતી આ કર્યું આવું બોલ્યા. હા, મને વ્યવહારની જરાય ગતા ગમ નહીં, જરાય નહીં, કામ આવી પડેલું. શું એટલે કોઈ પૂછીને કરીએ આપણે તો. એટલે હા આ આમ અને તે વખતે જે ઉકર્યા ને દાદા મારી પાસે, જે ઉકર્યા તો એમને પછી દુષ્કા ખવડાયા બરોબર, ખાસા એવું બંધ જ ના થાય. તો હીરાભાઈ એકદમ અરે શું કામ રડાવો છો ને? આવો ખાવ ને ત્યાં થયું. પછી ખાવા આવી જ ભાઈ બેસ, ચાલ કનું ભાઈ. તે બેઠા પછી ખાતા પહેલાં દુકાન ચાલ્યા જ કરે તમારે. આ બહુ મોટો એમને રોગ કાઢેલો. જ્ઞાની પુરુષની સર્જરી અદ્ભુત હોય છે. એ આપણને રોગીને કંઈ ખબર નહીં પડે. આપણને દરેકને, આપણને પ્રત્યેકને એ પ્રમાણે મળ્યું છે. પ્રમાણથી આપણને મળેલું પ્રમાણ આપણે સાચવી લઈએ, ચોક્કસ આપણે થશે. પછી એમ નહીં રહે કે દાદાએ મને કહ્યું હતું એટલે પછી એવું નહીં રહે તમને. એ સ્પેસિફિક છે. આપણી વિશેષતા જ્યાં જ્યાં છે ત્યાં આગળ કેવી રીતે, એટલે પછી તમે પ્રોસેસમાં આવી જાઓ, સમજણમાં. એમાં વાર લાગે છે બધું, પણ આ બધો વાર્ક છે. સમજાયું? એટલે શુદ્ધાત્મા મૂળ ઉપાદાની, એવું મૂળ ઉપાદાન પ્રગટ પ્રત્યક્ષ ચેતન સ્વરૂપે આપણી સમક્ષ ના હોય નહીં, અને આપણને આપણું ઉપાદાન જાગૃત થાય અને જાગ્રત દશામાં આવી જઈએ, અને ભ્રાંતિમાંથી નીકળીને જાગ્રત દશામાં આવી જઈએ, જાગી જઈએ. એ આપણને પ્રાપ્ત ના થાય, કારણ કે એમને હું ને મારાનું અપાદાન કરાવી દીધું.
આપણે કરીને કરવા ગયા ના થયું કશું. એમને આ જે કશું કરે એવા નહીં એનાથી અપાદર હું ને મારું એ કહે છે અમે લઈ લઈએ છીએ એટલે અહંકાર ભસ્મ કર્યો કે છે અમે આખું સમજાયું ને ભસ્મ કર્યો તો પોતે અંદર લઈ લીધો સમજાયું. તે શિવજીને તો એવું કહેવાય છે કે તો નીલકંઠી થઈ જાય છે નીલ બધું આખું શરીર શું પણ આ તો જ્ઞાની પુરુષ કહેવાય જ્ઞાની પુરુષ અદ્ભુત છે આ દાદાનું ઓળખાણ તો એના માટે શબ્દો બધું છતાંય જેટલું આપી શકાય લોકોને આ કળિયુગમાં બહુ જ કામ કરે ખૂબ કામ કરે. એટલે શુદ્ધ આત્માના મૂળ ઉપાદાની અહમ મમતના અપાદાની મૂળ નિમિત્ત એક સંયોગી. આ નિમિત્ત ઉપાદાનની વાત તો એટલી બધી આ જૈન દર્શનમાં આપણે થાય છે. ભલભલા મોટા સમર્થ વિચારકો પીએચડી ખૂબ કર્યા એવા ડૉક્ટર ઉપાધ્યાય ડૉક્ટર બારીલમાન બધા બહુ એમાં બહુ અંદર થયું છે એમાં અને પુસ્તકો આવ્યા છે બધા નિમિત્ત ઉપાદાનના. અને દાદા ભગવાને તો આપણે જૈન ભાઈઓ તરફથી ઘણી વખત પ્રશ્નો બહુ સુંદર થયા છે અને બહુ સત્સંગ નીકળ્યો છે એનો. અને અમે પુસ્તિકાએ આવીને આપણી પુસ્તિકા એ પુસ્તિકાએ લેવાય જ ખોટું નથી. નિમિત્ત ઉપાદાન બહુ સરસ આવી છે તે મૂળ નિમિત્ત એક સંયોગી અસંયોગી પુરુષ એ મૂળ નિમિત્ત એ એમને આપણને આ વ્યવહારે કરીને સંયોગ ન થાય એ સદેહ છે. આપણે સદેહ છીએ મૂળ સંયોગી સંયોગી શું કે જેથી આપણો અસંયોગી સ્વભાવ એ ખુલ્લો થઈ જાય આપણને. છોડાવ્યો ભવ સંસારી ઓ દાદા 184 ફેરાઓ અનંતા કેટલા પણ એ તો ગણતરી રહી નહીં ને. ગણિત ના રહ્યું ને ગણતરી ના રહી. જસુભાઈ સાહેબે સહસુખમાં કહ્યું છે ને ગણનારો મટી ગયો ને કાદા સંખ્યાએ મટી ગઈ. બધું છોડાવ્યો ભવ સંસારે બંધુ કૃપાળુ જ્ઞાનીને બંધુ કૃપાળુ જ્ઞાનીને દીવો કરીએ ભગવન દાદા સર્વ સમર્પીને અંધારા ઉલેચ્યા ભવ કેરા દાદા પ્રગટીને. જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. જય સચ્ચિત આનંદા. દાદાજી એક વાત કરું. કોણ? સુરેશ. હા બોલો. આપણે શરૂઆતમાં દાદા ભગવાનની કેડી અને આજ્ઞા ધર્મની વાત કરી. એનું મારા 1 મહિનાથી અંદર ચાલે છે એની વાત કરવા માંગુ છું. શેરિંગ અને મહાત્માઓ માટે ખાસ કે દાદા ભગવાનની કેડી અને આજ્ઞા ધર્મ એ કેડીનો અર્થ મારી રીતે આ કરું છું. કનુ દાદાજી કેડી દાદા એ જ રીતે 26 વર્ષથી આપે સત્સંગ આપ્યો છે અમને. જય સચ્ચિદાનંદ. અમારા ઓળના કેડી પટેલ મારા ફ્રેન્ડ હતા. દયાબેનના દીકરા તમે જાણો છો ઓળના. ચાલો તો આનંદ સચ્ચિદાનંદ છે. હવે આપણે 12:30 સુધી છે ને તો પદો ચલાવો ધમધમાવો. 12:30 સુધી છે ને આપણી ગોઠવણી. પછી આપણે તો પછી થોડું લઈને જવાનું છે બસ. વડીલો જેમને પછી અને મહાત્માઓ ઉત્તમ શાહ સુધીરભાઈ સાહેબ નોંદીભાઈ સાહેબ બધા આપણા વડીલ વર્ગ આપની અહીંયાથી અમે ભોજનમાં જઈશું. અને આહારીને ભોજન તો કરાવવું જ પડે ને. આપણાથી ના થાય પણ એને તો કરાવવું પડે ને. એટલે એને આપીશું ભોજન માટે. અને પછી આ દેહે જવું પડશે વડોદરા. તો પહેલાં ભાવ હતો 6 વાગે જઈએ પણ એ 6 વાગે બધું એ થઈ જાય છે. અને અમારે સંજોગ વ્યવહાર જરા બોલાવી રહેલો છે એટલે 4 વાગે નીકળી જઈશું અમે ચા પીને આરામ કરીને. અને પછી બપોર પછી આપણા આપતા પુત્રો છે. તમે બધા નહીં રજા આપો છો? ના કહેવાનું તો જ મારી આ થાય ને. કારણ કે હું જવો એવો છું નહીં ને. આપણે મહાત્માઓ જાય કે છોડે જાઓ. તારી ગઝલ છે કે? અરે બોલ ને તાર બોલ 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 કાઢ. 28 મારો જન્મદિવસ. 28મો જન્મદિવસ છે એનો. 49 પૂરા. જન્મદિવસ 28 તારીખે છે. આપણે તારીખ ક્યાં ગણવા રહ્યા? ગણિત જ રહ્યું ને. ચાલ તારે એક જ્ઞાન ગીત તૈયાર. હા બોલ બોલ બેસી જા.
જય સચ્ચિદાનંદ. 1983માં દાદા ભગવાન પાસે જ્ઞાન ફાધરે અપાઈ દીધું, જેમ કનુ દાદાજી વર્ણન કરે છે એ રીતે. ચંદનબાળા એપાર્ટમેન્ટમાં એવું કે? ના, હા, વાલકેશ્વર કે દાદા. ચીમન એટલે કાકાના હા, ચીમન પેડર પેડર રોડ. રોડ, પેડર રોડ. એમ કાંતિભાઈ સાહેબે કાલે વાત કરી હતી ને કે સંકોચ થાય એમ, એટલે અસીમ જય જયકાર. એટલે પહેલી વાર જ્યારે દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદાની હાજરીમાં બોલવાનું થયા, એટલે મોઢેથી બોલવામાં સંકોચ થાય ને તાલી તો પાડતો. તો ફાધરે પછી ત્યારે કીધું પાછળ જોઈને કે ભાઈ તાલી પાડે એમ. તો એ દિવસે 83માં પાડેલી તાલી આજે અવિરત સ્થૂળ અને સૂક્ષ્મ બંનેમાં ચાલુ છે એમ. એ ફાધરે બહુ મોટો ઉપકાર કર્યો હતો, એ સંકોચ દૂર કરે આપ્યો, જે કાંતિ આનંદજીએ વાત કરી હતી એ. અને 83માં જે જ્ઞાન મળ્યું એના પછી તો આ રિલેટિવ બાહ્ય જીવનમાંથી અત્યારે એક જ્ઞાન ગીત 49 પૂરા થશે 28મી ઓગસ્ટે. દીકરી એટલે જ્ઞાન ગીત દીકરીને તૈયાર કર્યું છે. શું કરું છું? એટલે ફિલ્મો જોવાનો શોખ છે, એટલે ફિલ્મોમાંથી, એટલે ભંગારમાંથી એમ આ તો એક ઓલું રૂપક તરીકે કહું છું, કંઈ અવિનય થાય તો ક્ષમા કરજો, પણ ભંગારમાંથી જેમ અક્રમ વિજ્ઞાન દાદા ભગવાન નીકળ્યું એ રીતે આ ભંગારમાંથી, ફિલ્મોના ભંગારમાંથી કે જે કંઈ બી રિલેટિવમાંથી આ જ્ઞાન ગીત એક તૈયાર કર્યું છે. ફિલ્મી બેઝ છે, ફિલ્મમાંથી જ લીધેલું છે. ગીતો બી રાગ અને શબ્દો બી ફિલ્મ પર થોડા ફેરફાર કર્યા છે, એટલે એ રજૂ કરું દાદા. हो जो ख्वाबो ख्यालों में सोचा नहीं था, तूने मुझे ऐसा ज्ञान दिया, मैं जब भी जहाँ भी कर्म बंध में फंसा, तेरे आज्ञा धर्म से मुक्त हुआ. हाँ तू है मेरे ख्वाबों में तू है, मेरे ख्वाबों में तू, बातों में तू, इरादों में तू है. हाँ तू है मेरी बातों में तू है, मेरे ख्वाबों में तू, यादों में तू, इरादों में तू है, इरादों में तू है. बीजी कड़ी है. कोई भी ऐसा लम्हा नहीं है जिसमें मेरे तू होता नहीं है. मैं सो भी जाऊं रातों में, लेकिन तू है कि मुझ में सोता नहीं है. तू है कि मुझ में सोता नहीं है. हाँ तू है मेरी बातों में तू है, मेरे ख्वाबों में तू, यादों में तू, इरादों में तू है, इरादों में तू है. जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. ઓમ નમો વિતરાગાય, નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આર્યાણમ, નમો વજ્રાયાણમ, નમો લોય સવસાવણમ. એસો પંચન મુક્કારો સવ પાવપણાસળુ મંગલાણમ ચ સવ્યસીમ પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બધા આંખો બંધ કરી દેજો, ઉપયોગપૂર્વક બોલીએ છીએ, બોલાવજો. બધા બોલજો, બોલીએ છીએ. હે અંતર્યામી દાદા ભગવાન વિતરાગ પરમાત્મા, હે
હે અંતર્યામી શ્રી સિમંદર સ્વામી અરિહંત પરમાત્મા હે અંતર્યામી શ્રી સિમંદર સ્વામી અરિહંત પરમાત્મા હે અંતર્યામી શ્રી કૃષ્ણ ભગવાન નારાયણ સ્વરૂપ પરમાત્મા હે અંતર્યામી શ્રી કૃષ્ણ ભગવાન નારાયણ સ્વરૂપ પરમાત્મા હે અંતર્યામી શ્રી શિવ પરમ કલ્યાણ સ્વરૂપ પરમાત્મા હે અંતર્યામી શ્રી આપ દરેક જીવ માત્રમાં આપ દરેક જીવ માત્રમાં જે તત્વ ગુણ અવસ્થાથી બિરાજેલા છો જે તત્વ ગુણ અવસ્થાથી બિરાજેલા છો તે જ તત્વ ગુણ અવસ્થાથી મારામાં પણ બિરાજેલા છો તે જ તત્વ ગુણ અવસ્થાથી મારામાં પણ બિરાજેલા છો આપનું જે વિતરાગ પરમાત્મા સ્વરૂપ છે આપનું જે વિતરાગ પરમાત્મા સ્વરૂપ તે છે જ મારું વિતરાગ પરમાત્મા સ્વરૂપ છે એ મારું વિતરાગ પરમાત્મા સ્વરૂપ વિતરાગ છે પરમાત્મા સ્વરૂપે વિતરાગ પરમાત્મા સ્વરૂપે હું શુદ્ધ આત્મા છું હું શુદ્ધ આત્મા હે છું શુદ્ધ આત્મા ભગવાન હે શુદ્ધાત્મા ભગવાન હું આજ્ઞાધારી હું આજ્ઞાધારી આપને આપને અભેદ ભાવે અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું અભેદ ભાવે અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું પ્રમાદવશ પ્રમાદવશ અજાગૃતિથી અજાગૃતિથી મારાથી આજ્ઞાધીનપણામાં આજ્ઞાધીનપણામાં જે જીવનમાં જે જીવનમાં ક્ષતિઓ થઈ છે ક્ષતિઓ થઈ છે ભૂલો થઈ છે ભૂલો થઈ છે તે ભૂલોને તે ભૂલોને આપની સમક્ષ મૂકું છું આપની સમક્ષ મૂકું છું અને તેનો હૃદયથી ખૂબ પસ્તાવો કરું છું અને તેનો હૃદયથી ખૂબ પસ્તાવો કરું છું અને અને આપ પ્રભુ પ્રત્યે આ પ્રભુ પ્રત્યે ક્ષમા યાચના યાચું છું ક્ષમા યાચના યાચું હે છું પ્રભુ હે પ્રભુ મને આજ્ઞાધારીને ક્ષમા કરો ક્ષમા કરો ક્ષમા કરો મને આજ્ઞાધારીને ક્ષમા કરો ક્ષમા કરો ક્ષમા કરો અને ફરીથી અને ફરીથી એવી આજ્ઞા ન પાળવાની ભૂલો ના કરું એવી આપ મને શક્તિ પ્રદાન કરો હે શુદ્ધાત્મા ભગવાન આપ આ આજ્ઞાધારી પર આજ્ઞાધારીઓ પર એવી કૃપા કરો કે મને અમને આજ્ઞાધીનપણાના જીવનમાં સર્વ વ્યવહારના ભેદભાવ છૂટી જાય અને મને અમને આજ્ઞાધીનપણે અભેદ દ્રષ્ટિ પ્રાપ્ત થાય હું આજ્ઞાધારી અમે આજ્ઞાધારીઓ આપનામાં સ્વભાવે કરીને તન્મયાકાર રહીએ કે જેથી અમારા વ્યવહારમાં ક્યાંય પણ અમને વિશેષતા ન જ રહે અને તેનો ક્ષય થઈ જાય. જય સચ્ચિદાનંદ. ચાલો તારે હવે આપણે સચ્ચિદાનંદ બસ.